પૂર્વ પ્રસંગમાં આપણે શરણાગતિની વિચાર ગોષ્ઠીનું અધ્યયન કરતા હતા. એમાં આપણે પ્રવર્તકત્વ કૃષ્ણસ્ય ન વિદ્યાર્થસ્ય કરહિચિત બધી જ પાસાઓમાં, બધી જ બાબતોમાં પ્રવર્તક તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે. વિધિ કોઈને પ્રવર્તન કરી શકતી નથી. ત્યાર પછી આપણે બીજા પણ ઘણા પ્રશ્નો જોયા હતા. ઈચ્છા સ્વાતંત્ર્ય વિશે એવું કહેવામાં આવે છે કે જીવ ભગવાનનો અંશ છે, તો તેથી અંશમાં અંશીના ગુણ આવે છે. એ નિયમ પ્રમાણે ભગવાનના ઈચ્છા સ્વાતંત્ર્યનો અંશ તેટલા પ્રમાણમાં જીવમાં આવે છે. તો જિજ્ઞાસા એ થાય છે કે ભાઈ અંશતયા ઈચ્છા સ્વાતંત્ર્ય એટલે શું સમજવું? અહીંયા આ આપણે છ, ક, ખ, ગ, ઘ, યંગ, છ અને જ એટલા પ્રશ્નો જોયા હતા ગયા વખતે. એનો જવાબ બાકી છે. એમાંનો આ પ્રથમ પ્રશ્ન છે કે ભાઈ જીવ ભગવાનનો અંશ છે, તો અંશતયા તો જીવની અંદર કંઈક ઈચ્છા સ્વાતંત્ર્ય આવતું હશે. અંશતયા ઈચ્છા સ્વાતંત્ર્ય સમજવું કે ન સમજવું, એના જવાબમાં આવે પૂજ્ય શ્યામબાવાશ્રીએ સમજાવ્યું છે કે આંશિક ઈચ્છા સ્વાતંત્ર્યનો મતલબ આ જ છે કે જે જીવાત્મા જો જીવાત્મા અને પરમાત્માના વચ્ચે અંશ અને અંશી હોવાનો સંબંધ હોય, તો જીવાત્માની ઈચ્છા અને પરમાત્માની ઈચ્છા વચ્ચે પણ અંશાંશી ભાવ સ્વીકારવો જ પડશે. સમજો ધ્યાનથી આ વાત, કે જીવ છે એ ભગવાનનો અંશ છે, તો એની અંદર ઈચ્છા સ્વાતંત્ર્ય કેટલું, એટલે કેટલું એ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે એમ. તો શ્રી શ્યામબાવાશ્રીએ એનો જવાબ આપ્યો કે ભાઈ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જો અંશાંશી ભાવનો સંબંધ છે, તો જીવાત્માની ઈચ્છા પરમાત્માની ઈચ્છાની વચ્ચે પણ અંશાંશી ભાવ સ્વીકારવો પડશે. કે અંશીની જે ઈચ્છા સ્વાતંત્ર્ય છે એના અંશરૂપે જીવનું પણ ઈચ્છા સ્વાતંત્ર્ય છે. સમજમાં આવી વાત? અન્યથા જીવાત્મા અને પરમાત્મા વચ્ચે પણ અંશાંશી ભાવનો પ્રત્યાખ્યાન થયા વિના નહીં રહે. પ્રત્યાખ્યાન એટલે કે અસ્વીકાર. જો આ રીતના અંશાંશી ભાવ સ્વીકારવો પડશે, અને અંશાંશી ભાવ છે તો ઈચ્છા સ્વાતંત્ર્ય પણ અંશીની જે ઈચ્છા છે એના ક્રાઇટેરિયામાં અંશની ઈચ્છા આવશે. મતલબ ભગવાનની જે ઈચ્છા સ્વાતંત્ર્ય છે એના વર્તુળમાં જીવનું ઈચ્છા સ્વાતંત્ર્ય આવશે. એવી રીતના જો ન માનવામાં આવે, એટલે કે ભગવાનનું જે ઈચ્છા સ્વાતંત્ર્ય છે એની અંતર્ગત જો જીવનું ઈચ્છા સ્વાતંત્ર્ય માનવામાં ન આવે, અને જીવનું ઈચ્છા સ્વાતંત્ર્ય કંઈ ભગવાનથી કોઈ સ્વતંત્ર છે એવું જો માનવામાં આવે, તો અન્યથાનો અર્થ એવો થાય, અન્યથા જીવાત્મા અને પરમાત્મા વચ્ચે પણ અંશાંશી ભાવનો પ્રત્યાખ્યાન થયા વિના નહીં રહે. એટલે અન્યથા તો જીવ અને પરમાત્માનો જે અંશાંશી ભાવ છે એ પણ અસ્વીકાર્ય બની જશે. જો તમે પરમાત્માના ઈચ્છા સ્વાતંત્ર્યની અંતર્ગત જીવના ઈચ્છા સ્વાતંત્ર્યને નહીં સ્વીકારો તો. હવે જો એવો અંશ અને અંશી ન હોય તો તે ગીતોક્ત એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે કહ્યું છે કે અંશાંશી ભાવ પણ મિથ્યાભાસ રૂપે સ્વીકારવો પડશે. અંતે એ મિથ્યા ઠરશે, અને મિથ્યા ઠરશે ભગવાનના પોતાના વચનો. ભગવાને જે ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે કે મમય વાંસો
જીવલોકે જીવભૂત સનાતન. તો જીવ ભગવાનનો અંશ છે. તો એ વાત મિથ્યા ઠરશે. જો શા માટે મિથ્યા ઠરશે? બોલો. પ્રશ્ન આપણો શું હતો કે ભાઈ ઈચ્છા સ્વાતંત્ર્ય અંતર્ગત ઈચ્છા સ્વાતંત્ર્યનો વિચાર ચાલે છે. તો જીવ છે એ ભગવાનનો અંશ છે અને ભગવાન અંશી છે. તો જેવી રીતના ભગવાનની અંદર ઐશ્વર્ય છે, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય છે, તો જીવની અંદર એ અંશતયા તો ગુણ છે જ. ઐશ્વર્ય આદિ ગુણ છે. બ્રહ્મ જે છે એની અંદર સદ અને ચિદ ગુણ છે. સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તો સદ અને ચિદ તો જીવમાં આવ્યા. આનંદ તિરોહિત છે. ચલો, તો બ્રહ્મના ગુણો જીવની અંદર આવી રહ્યા છે. તો ઈચ્છા સ્વાતંત્ર્ય પણ અંશતયા આવવું જોઈએ ને. સમજો, એટલી ઈચ્છા સ્વાતંત્ર્ય અંશના રૂપમાં જીવની અંતર્ગત આવવું જોઈએ. આ પ્રશ્ન છે. તો જિજ્ઞાસા એ છે કે ભાઈ એટલા પ્રમાણમાં, કેટલા પ્રમાણમાં? જેટલા પ્રમાણમાં એ બ્રહ્મનો, પરમાત્માનો અંશ છે, એટલા પ્રમાણમાં જીવની અંદર ઈચ્છા સ્વાતંત્ર્ય આવે છે. તો જિજ્ઞાસા એ થાય કે ભાઈ અંશતયા ઈચ્છા સ્વાતંત્ર્ય એટલે શું સમજવું. ચલો, અંશતયા ઈચ્છા સ્વાતંત્ર્ય એટલે શું? આ પ્રશ્ન છે. તો એના જવાબમાં આપણને શ્યામબાવા શ્રી એમ સમજાવે છે કે આંશિક ઈચ્છા સ્વાતંત્ર્ય સ્વીકારવું જ પડશે. જો એવું આંશિક ઈચ્છા સ્વાતંત્ર્ય સ્વીકારવામાં ન આવે તો અંશાંશી ભાવ જે ભગવાને ગીતાજીમાં વર્ણિત કર્યો છે એ મિથ્યા સાબિત થઈ જશે. એટલે આપ જવાબ આપે છે કે આંશિક ઈચ્છા સ્વાતંત્ર્યનો મતલબ આ જ છે કે જો જીવાત્મા અને પરમાત્માના વચ્ચે અંશ અને અંશી હોવાનો સંબંધ હોય તો જીવાત્માની ઈચ્છા પરમાત્માની ઈચ્છા વચ્ચે પણ અંશાંશી ભાવ સ્વીકારવો જ પડશે. એટલે કે પરમાત્માની ઈચ્છા સ્વાતંત્ર્યના વર્તુળની અંતર્ગત જીવાત્માનું ઈચ્છા સ્વાતંત્ર્ય પણ આવશે. સમજમાં આવી વાત? પરમાત્માના ઈચ્છા સ્વાતંત્ર્યની અંતર્ગત, બહાર નહીં, ઈચ્છા સ્વાતંત્ર્ય એનું આવશે. ફોર એક્ઝામ્પલ, હું તમને અત્યારે હું તમને એમ કહું કે તમે બેઠા રહો, તો તમે બેઠા રહો, હું એવું જ્યારે આજ્ઞા કરું તો તમારું ઈચ્છા સ્વાતંત્ર્ય નથી કે તમે ઊભા થઈ શકો. પણ બેઠા બેઠા પણ તમે તમારું ઈચ્છા સ્વાતંત્ર્ય પ્રગટ કરો. એવી બેસવાનું તો કીધું ને, તો બેઠા બેઠા હાથ આમ હલાવો, તો તમારું કંઈક ઈચ્છા સ્વાતંત્ર્ય આવ્યું બેઠા રહેતા હોવા છતાંય. એવી રીતના પરમાત્માના ઈચ્છા સ્વાતંત્ર્યના વર્તુળમાં, એની આજ્ઞામાં જીવાત્માનું પણ કંઈક ઈચ્છા સ્વાતંત્ર્ય છે. બહાર નહીં, પરમાત્માના ઈચ્છા સ્વાતંત્ર્યની બહાર નહીં, પણ પરમાત્માના ઈચ્છા સ્વાતંત્ર્યની અંતર્ગત જીવાત્માનું પણ અંશતયા ઈચ્છા સ્વાતંત્ર્ય આવે છે. જો એવું તમે નહીં સ્વીકારો તો જે ભગવાને ગીતાજીમાં મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, જીવ ભગવાનનો સનાતન અંશ છે જે ભૂતલ ઉપર પ્રગટ થયો છે, એનો વિરોધ આવશે. એ ગીતોક્ત અંશાંશી ભાવ પણ મિથ્યાભાસ રૂપે સ્વીકારવો પડશે અને અંતે મિથ્યા ઠરશે ભગવાનના પોતાના વચનો. ભગવાનના જે વચન છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ પણ મિથ્યા ઠરશે. અને જીવ જે છે એને જો તમે ભગવાનનો અંશ ન માનો તો અંશાંશી ભાવ પણ મિથ્યા ઠરશે. એટલે તાત્પર્ય એ છે કુલ મિલા કે પરમાત્માના ઈચ્છા સ્વાતંત્ર્ય અંતર્ગત જીવાત્માનું પણ ઈચ્છા સ્વાતંત્ર્ય આવશે.
સમજમાં આવ્યું? અન્યથા આવું જો ન માનો તો જીવાત્મા અને પરમાત્મા વચ્ચે પણ અંશાંશી ભાવનું પ્રત્યાખ્યાન થયા વિના રહેશે નહીં. એટલે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો જે અંશાંશી ભાવ છે એનો અસ્વીકાર થશે, એ ન માનવા બરાબર થશે. એવું અહીંયા પ્રથમ પ્રશ્નનો જવાબ છે. સમજાણો કે ના સમજાણો? હવે આવે છે ક. પ્રશ્ન શું છે? બ્રહ્મ સત્ય સંકલ્પ છે, તેવા સત્ય સંકલ્પ વાળું ઈચ્છા સ્વાતંત્ર્ય જીવમાં આવે છે? બોલો. બ્રહ્મ છે એ સત્ય સંકલ્પ છે. સત્ય સંકલ્પ છે એટલે બ્રહ્મ જે વિચારે, જે ઈચ્છા કરે એ બધું જ થાય જ. સમજો, બ્રહ્મ સત્ય સંકલ્પ છે. સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરીશ. તો બ્રહ્મ સત્ય સંકલ્પ છે એટલે એવો વિચારે કે મારે સૃષ્ટિ પ્રગટ કરવી, તો સૃષ્ટિ પ્રગટ થઈ જાય. તમે એમ કહો કે મારે મકાન બનાવવું, પણ વરસ વયું જાય તોય ન પૂરું થાય, કે 2 વર્ષ થાય તોય પૂરું નથી થયા, તો તમારું સત્ય સંકલ્પ આવ્યું? તમે સત્ય સંકલ્પ ક્યાં છો? તો પ્રશ્ન એ છે કે ભાઈ બ્રહ્મ સત્ય સંકલ્પ છે તો અંશતયા જીવ પણ સત્ય સંકલ્પ હોવો જોઈએ ને. એની અંદર એટલું આંશિક સત્ય સંકલ્પતા આવવી જોઈએ. ભલે 3 વર્ષ નહીં તો 1 વર્ષમાં તૈયાર થઈ જવું જોઈએ ને, રેવા વૈયા જવા જોઈએ ને. એ નથી ગયા હજી. તો બ્રહ્મ સત્ય સંકલ્પ છે, એવા સત્ય સંકલ્પ વાળું ઈચ્છા સ્વાતંત્ર્ય જીવમાં આવે છે? આવો પ્રશ્ન છે. બ્રહ્મની ઈચ્છા તો સત્ય છે, જે કંઈ બી વિચારે એ બધું સિદ્ધ થઈ જાય. આપણી જેમ કાંઈ એને કરવું ન પડે. જે બી ઈચ્છા કરે કે એકોહમ બહુશ્યામ પ્રજાએ, તો એકમાંથી હું અનેક થઈ જાઉં, એવી બ્રહ્મે ઈચ્છા કરી તો એ અનેક રૂપ થઈ ગયા. તો બ્રહ્મની અંદર જેવું સત્ય સંકલ્પ છે એવું આંશિક સત્ય સંકલ્પ જીવમાં આવે છે? આ પ્રશ્ન છે. બ્રહ્મ સત્ય સંકલ્પ છે, એવા સત્ય સંકલ્પ વાળું ઈચ્છા સ્વાતંત્ર્ય જીવમાં આવે છે? ચલો એનો જવાબ જુઓ. કે પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે સત્ય સંકલ્પ પદનો અર્થ એમ થાય છે કે પરમેશ્વર જે કંઈ બી સંકલ્પ કરે તે અસત્ય ન હોઈ શકે. પરમાત્મા જે કંઈ બી સંકલ્પ કરે એ સત્ય જ હોય. એનું નામ સત્ય સંકલ્પ. સમજમાં આવ્યું? સત્ય સંકલ્પ એટલે જે કંઈ બી સંકલ્પ કરે એ ક્યારેય અસત્ય થતો નથી, એ હંમેશા સત્ય જ હોય છે. હવે જીવાત્મા પરમેશ્વરનો અંશ હોવાના કારણે એમનામાં પણ આંશિક સત્ય સંકલ્પ હોવાનું સામર્થ્ય તો સિદ્ધ થાય જ છે. કેમ કે અંશ છે તો આંશિકતયા તો સત્ય સંકલ્પનું સામર્થ્ય તો જીવાત્માની અંદર પણ સિદ્ધ થાય છે જ. પરંતુ આંશિક સત્ય પદનો અર્થ કરતા જ, હવે તો આંશિક સત્ય સંકલ્પ એટલે શું ભાઈ? આંશિક સત્ય પદનો અર્થ કરતા જ આ હકીકત સ્પષ્ટ થઈ જાય છે કે જીવાત્માએ સંકલ્પેલ વસ્તુ કે કાર્ય અંશતઃ જો સત્ય હોય તો અંશતઃ મિથ્યા પણ હોઈ શકે. 2 વાત આવશે. અંશતઃ સત્ય હોય કે સંકલ્પ કર્યો, ચલો 2 વર્ષમાં મકાન બનાવીને રહેવા વયું જાઓ, તો એ સંકલ્પ તો તમે કર્યો પણ એ સાચો હોઈ શકે અને જીવાત્માનો સંકલ્પ મિથ્યા હોઈ શકે. પરમાત્માનો ક્યારેય મિથ્યા ન હોઈ શકે. જીવાત્માનો સત્ય સંકલ્પ કેવો છે? જીવાત્મા જેવો. એ સત્ય પણ હોઈ શકે અને મિથ્યા પણ હોઈ શકે ભાઈ. આંશિક સત્ય પદનો અર્થ કરતા હકીકત સ્પષ્ટ થઈ જાય છે કે જીવાત્માએ જે સંકલ્પેલી વસ્તુ કે કાર્ય અંશતઃ જો સત્ય હોય તો અંશતઃ મિથ્યા પણ હોઈ શકે. તેથી જ તો પુષ્ટિજીવો પણ સર્વસમર્પણનો સંકલ્પ કર્યા પછી પણ બ્રહ્મસંબંધ મંત્રમાં
દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપ્ત એ બધાનું સમર્પણ કર્યું, સત્ય સંકલ્પ કર્યો હોવા છતાંય ભગવત સેવાને ભક્તિમયી ગરિમાથી નભાવાને ઠેકાણે ધંધાકી પ્રદર્શન તરીકે અંશતઃ સત્ય અને અંશતઃ મિથ્યા રૂપે જ નભાવી રહ્યો છે. તો જીવનો જે સત્ય સંકલ્પ છે એની ઓપોઝિટ સાઈડ પણ એમાં આવે જ છે. સમજો, અંશતઃ એની અંદર પાછો એ સત્ય સંકલ્પ મિથ્યા પણ થઈ જાય છે. કેમ કે ભાઈ બ્રહ્મ સંબંધ લેવા વાળા છે એ કેમ સેવા નથી કરતા? જો સત્ય સંકલ્પ જ હોય કે ચાલો આજથી અમે તમને બધું સમર્પણ કરી દીધું, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપ્ત આલોક પરલોક, પણ તે દિવસે જ પાછો અસમર્પિત ખાય. જે દિવસે બ્રહ્મ સંબંધ કર્યું તે જ દિવસે અસમર્પિત ખાવાનું શરૂ કરે, કે જે દિવસે લગ્ન કર્યા તે જ દિવસે તલાકના કાગળિયા શરૂ થયા, જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું તે જ દિવસે અસમર્પિતનો ઉપભોગ કરવા લાગી ગયો, કે ઠાકોરજીને સમર્પણ કર્યા વગર પોતે જીવન નિર્વાહ કરી જ રહ્યો છે. તો સત્ય સંકલ્પતા ગઈ ક્યાં? સત્ય સંકલ્પ તો હાથમાં તુલસી દળ લઈને કર્યો, પછી કંઠી પહેરી લીધી, તો આ ગયું ક્યાં સત્ય સંકલ્પ? જે બોયલા એ ગયું ક્યાં સંકલ્પ? કે મારો દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર બધું આપને હું સમર્પણ કરું છું. એટલે જીવાત્માનો સત્ય સંકલ્પ છે એ મિથ્યા પણ હોઈ શકે. પરમાત્માનો સત્ય સંકલ્પ ક્યારેય મિથ્યા ન થાય. એણે તો જે ઈચ્છા કરી એ જ થાય. સમજાણું ને? પરમાત્માનો જે સત્ય સંકલ્પ છે એની અંદર કોઈ જાતનું રૂકાવટ ક્યારેય પણ ન આવે. એ તો સિદ્ધ જ છે. સત્ય સંકલ્પ પરમાત્માનો એવો છે કે એ સિદ્ધ જ છે. જે કંઈ બી વિચારે બધું સિદ્ધ થઈ જાય છે. આપણી જેમ કંઈ એને એફર્ટ કરવો ન પડે, આપણી જેમ કંઈ મહેનત કે કોઈ પ્રયત્ન કરવો ન પડે. તો આ પ્રોબ્લેમ છે જીવાત્મામાં. જુઓ, એટલે તો એ સર્વ સમર્પણનો સત્ય સંકલ્પ કર્યા પછી પણ ભગવત સેવાને ભક્તિમયી ગરિમાથી નભાવાને ઠેકાણે ધંધો ખોલીને બેસી ગયા છે. ઠાકોરજીનું પ્રદર્શન કરી રહ્યા છે. તો સત્ય અને અંશતઃ મિથ્યા રૂપે જ નભાવી રહ્યા છે. તો કર્યો છે સત્ય સંકલ્પ, પણ મિથ્યા રૂપે નભાવી રહ્યા છે પાછા. આ કાંઈ પુષ્ટિ માર્ગીઓની જ કથા છે એવું નથી, પણ જ્ઞાનીઓની આ જ કથા છે, વૈરાગી બાબાઓની આ જ કથા છે, કર્મ માર્ગીઓની આ જ કથા છે, યોગ માર્ગીઓની આ જ કથા છે, આસ્તિકોની આ કથા છે, નાસ્તિકોની આ કથા છે, પ્રજા સ્વતંત્રવાદીઓની આ કથા છે, અથવા તો સામ્યવાદીઓની આ કથા છે, ધર્મવાદીઓની આ કથા છે, ને ધર્મ નિરપેક્ષવાદીઓની બાબતમાં પણ પાછી આ જ કથા છે કે કોઈનો સંકલ્પ છે એ સત્ય નથી, મિથ્યા પણ છે. સમજમાં આવે છે વાત? આ કઈ પુષ્ટિ માર્ગીઓની કથા છે એવું નહીં. હર કોઈ ઇન્સાનની આ વીકનેસ છે, હર કોઈ ઇન્સાનની આ પ્રોબ્લેમ છે. જ્ઞાન માર્ગી, જ્ઞાન વૈરાગ્ય માર્ગીઓની, કર્મ માર્ગીઓની, આસ્તિક હોય કે નાસ્તિક હોય, પછી પ્રજા સ્વતંત્રવાદીઓ હોય, અથવા તો જે સામ્યવાદીઓ હોય કે ધર્મવાદીઓ હોય, કે લોકો જે ધર્મ નિરપેક્ષવાદીઓ છે, અંત તો બધાય નો જે સંકલ્પ છે મિથ્યા પણ હોઈ શકે અને સત્ય પણ હોઈ શકે. સમજમાં આવે ને? કોઈ એ પોતપોતાની વાત ઉપર કાયમ રહેતા નથી. બધા જ નટી જાય. બધાનો જે સત્ય સંકલ્પ છે પાછો મિથ્યા થઈ જાય. સમજીશ ને? લગ્નની અંદર એવી પ્રતિજ્ઞા લેવામાં આવે કે અમે જન્મો જન્મ સાથે રહેશું. સમજો? એની જે સપ્તપદી બોલે એમાં ઘણી બધી પ્રતિજ્ઞા આવે, પણ એ કોઈ એકય પ્રતિજ્ઞાઓ તો પાછી સત્ય સંકલ્પ હોવા છતાંય પાડતા તો નથી. પછી મિથ્યા થઈ જાય, છૂટાછેડા થઈ જાય. આ જન્મ જન્મ ગયા ક્યાં? એક જ જન્મ 3 મહિના નો આયલું અહીંયા તો. જન્મ જન્મની ક્યાં દ્યો હવે? તો બધાની આ જ પ્રોબ્લેમ છે, મનુષ્ય માત્રની. સમજાણું ને? મોટા મોટા નેતાઓ ભાષણમાં બોલી જાય અમે આ કરી દેવું, આ તે કરી દેવું,
અમે સત્ય સંકલ્પ કરીએ છીએ અને અમે તમને વચન આપીએ છીએ, પછી ચૂંટાણા પછી કોઈ કાંઈ નથી કરતું. ક્યાં ગયો સત્ય સંકલ્પ? બધો મિથ્યા સત્ય સંકલ્પ થઈ ગયો છે ને. આ એમાં પેરેડોક્સ આવે છે જીવાત્મામાં. તો એ વાતને સમજાવે છે. બહુ મીઠી વાત છે. જુઓ કે સત્ય આંશિક ઈચ્છા સ્વાતંત્ર્યની વાત આવી તો સત્ય સંકલ્પની વાત આવી ત્યારે તો આંશિક તે તો એ સત્ય સંકલ્પ આવે છે, પણ સાથે સાથે મિથ્યા સંકલ્પ આવે છે. તો તેથી ઈચ્છા સ્વાતંત્ર્ય આપણી ભીતર જે જણાય છે તે કેટલું પોકળ છે તેની પણ પોલ ખુલી જાય છે કે ઈચ્છા સ્વાતંત્ર્ય કેટલું છે આપણી અંદર એ આપણે જોઈ શકીએ. સમજો, ઈચ્છા સ્વાતંત્ર્ય પણ આપણી ભીતર કેટલું જણાય છે એ પણ પોકળ છે ઈચ્છા સ્વાતંત્ર્ય આપણું. કેમ કે બ્રહ્મના ઈચ્છા સ્વાતંત્ર્યના ક્રાઇટેરિયાની અંતર્ગત આપણું ઈચ્છા સ્વાતંત્ર્ય છે, પણ ઈચ્છા સ્વાતંત્ર્ય પાછું ચાલતું નથી. સમજો, આપણે એવી ઈચ્છા કરીએ કે નહીં આ અમે કરીને જ રહેશું, પણ ટાઈટે ફીસ થઈ જાય. ચાલે છે ઈચ્છા સ્વાતંત્ર્ય કોઈનું? એ એટલું જ પોકળ છે, સત્ય સંકલ્પ જેવું જ છે. તમે એવી ઈચ્છા કરી કે આ મારે એચિવમેન્ટ, આ મારે હાસિલ કરવું છે, પણ કઈ હાસિલ થતું નથી. સમજમાં આવે છે ને? જેવું સત્ય સંકલ્પનું છે એવું જ ઈચ્છા સ્વાતંત્ર્યનું છે. એવી જ પ્રોબ્લેમ ત્યાં ઊભી થશે કે ભાઈ ઈચ્છા સ્વાતંત્ર્ય પણ આપણું પાછું નભી શકતું નથી જીવાત્માનું. બધા ટોટલી અંશમાં એનું ઈચ્છા સ્વાતંત્ર્ય નભતું નથી. નભે છે? નથી નભતું ભાઈ. આપણી ઘણી ઈચ્છા સ્વાતંત્ર્ય છે કે ભાઈ મારે કાર લેવી, ચલો, પણ ક્યાંથી કાઢવી કાર? ઈચ્છા સ્વાતંત્ર્ય છે કે મારે આ કરવું, તે કરવું, મોટું મકાન લેવું અહીંયા, પણ ઈચ્છા સ્વાતંત્ર્ય ક્યાં? ઈચ્છા સ્વાતંત્ર્ય છે પણ કેટલું પોકળ છે. બધી જ રીતના જીવાત્માની આ વીકનેસ છે. એ સત્ય સંકલ્પ હોય કે ઈચ્છા સ્વાતંત્ર્ય હોય, બધી બાબતમાં. પણ પરમાત્માનું જે ઈચ્છા સ્વાતંત્ર્ય, પરમાત્માનું જે સત્ય સંકલ્પત્વ અકબંધ રહે છે. એ ત્રિકાલા અબાધિત છે, ત્રણેય કાલમાં યથાવત રહે છે. આપણું રહેતું નથી, આપણું બધું ફરી જાય થોડીક વાર થાય તો. હા, હવે જુઓ, એટલે પરમાત્માના ઈચ્છા સ્વાતંત્ર્યની અંદર આપણું કંઈક થોડું ઘણું ઈચ્છા સ્વાતંત્ર્ય છે, પણ સંપૂર્ણ નથી. પણ એ કેવું છે? પોકળ જેવું. પોકળ છે સાવ. પોકળ એની દેખાવ માત્રનું એમ. આપણે કહીએ ને ઉપરથી જ છે, અંદર તો પોકળ છે, ખાલી ખમ છે. એવું છે ઈચ્છા સ્વાતંત્ર્ય ને પ્રયત્ન સ્વાતંત્ર્ય અને બોધ સ્વાતંત્ર્ય અને સત્ય સંકલ્પત્વ ને બધું જીવાત્માનું એવું છે. પછી બહુ ફાઇન પ્રશ્ન પૂછ્યો છે. જુઓ આગળ, ક માં બધાને સમજાઈ ગયું છે, કેમ કે બધા એને અંદર એવું ઈચ્છા સ્વાતંત્ર્ય કેટલુંક છે, અનુભવની વાત છે બધાને કે કેટલુંક ઈચ્છા સ્વાતંત્ર્ય ને કેટલું સત્ય સંકલ્પ સ્વાતંત્ર્ય છે, કેટલું સત્ય સંકલ્પત્વ છે. ચલો આગળ, ખીલાથી બંધાયેલ બળદની જેમ અમુક દાયરામાં તેનું ઈચ્છા સ્વાતંત્ર્ય કામ કરે છે? આ પ્રશ્ન છે. કે ખીલાથી બંધાયેલો જેમ બળદ હોય, જેટલી રસ્સી એની લાંબી હોય એટલામાં એ ચરે. એટલો તો એ સ્વતંત્ર થયો ને, એટલું તો એનામાં ઈચ્છા સ્વાતંત્ર્ય આવ્યું ને કે ચલો જુઓ, હું ભલે બંધાયેલો છું પણ તોય હું 4 મીટરના એરિયામાં સ્વતંત્ર છું, ફરી શકું છું. 4 મીટરના એરિયામાં હું બેસવું હોય તો બેસી શકું, ઊભું હોય તો ઊભી શકું, ચરવું હોય તો ચરી શકું. બળદ પોતાનું ઈચ્છા સ્વાતંત્ર્ય પ્રગટ કરે આવું કે ખીલાથી બંધાયેલ બળદની જેમ અમુક દાયરામાં
તેનું ઈચ્છા સ્વાતંત્ર્ય કામ કરે છે? બોલો. ખ જુઓ. તેથી ખીલેથી બંધાયેલા બળદના સ્વાતંત્ર્ય જેવું સમજી શકાય કે હા, એટલું આપણું ઈચ્છા સ્વાતંત્ર્ય આપણે સમજી શકીએ. પણ એ પરમાત્માના ઈચ્છા સ્વાતંત્ર્યના ક્રાઇટેરિયાની અંદર રહીને, કેમ કે બળદ છે એ રસ્સીથી બંધાયેલો છે, પણ એ ક્રાઇટેરિયાનું નક્કી છે કે એટલો જ દૂર જઈ શકશે જેટલી રસ્સી છે, એનાથી વધારે નહીં જઈ શકે. એના ખુલાસાઓ હજી આગળના ગ થી ઘ માં આવે છે. ક ખ ગ ઘ. ગ જુઓ. જીવમાં રહેલું ઈચ્છા સ્વાતંત્ર્ય અને પુરુષાર્થ ભગવાને નિર્ધારિત કરી રાખેલ ઘટનાઓને બદલી શકે એવો સંભવ ભગવાને રાખ્યો છે? જો સમજો, કેટલો સુંદર પ્રશ્ન છે કે જીવમાં રહેલું ઈચ્છા સ્વાતંત્ર્ય અને પુરુષાર્થ એટલે મારે આ સિદ્ધ કરવું છે, હું આ મહેનત કરીને આ પ્રાપ્ત કરવું છે, એવું પુરુષાર્થની સિદ્ધિ, ધર્માર્થ કામ મોક્ષ વગેરે. તો મારે આ સિદ્ધિ કરવી છે પુરુષાર્થની, તે ભગવાને નિર્ધારિત કરી રાખેલ ઘટનાઓને બદલી શકે? ભાઈ, ભગવાને એવું નિર્ધારિત કર્યું કે નહીં, આ જીવાત્મા છે એ આટલો જ પુરુષાર્થ કરી શકે ને આટલું જ એનું એ ઈચ્છા કરી શકે, તો શું જીવાત્મા પરમાત્માની ઈચ્છા જે છે પરમાત્માની એની ઓપોઝિટ કેટલુંક જઈ શકે, અથવા તો એની ઓપોઝિટ જઈને કેટલુંક હાસિલ કરી શકે પુરુષાર્થોને? કે ચાલો આ વધારે મહેનત કરે તો એ વધારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરી શકશે, એવી કઈ લિબર્ટી છે જીવાત્મામાં? સમજો, જીવમાં રહેલું ઈચ્છા સ્વાતંત્ર્ય અને પુરુષાર્થ સ્વાતંત્ર્ય ભગવાને નિર્ધારિત કરી રાખેલ ઘટનાઓને બદલી શકે? એટલે ભગવાને જે એનામાં ફિક્સ કર્યું હોય તો એની એ બાબતમાં એ વધારે કંઈક મહેનત કરીને એ બદલી શકે એવો સંભવ ભગવાને રાખ્યો છે? કાંઈ એવી કંઈ ભગવાને એમાં ફેસિલિટી મૂકેલી છે કે જો આ જીવ છે એ મહેનત કરશે તો આ પુરુષાર્થોની સિદ્ધિ કરી શકશે, મહેનત નહીં કરે તો એ પુરુષાર્થોની સિદ્ધિ નહીં કરી શકે? આવું કંઈ નિર્ધારિત પ્રભુએ કરીને રાખ્યું હોય કે નહીં? એમ સમજાણો પ્રશ્ન? ભગવાને જે નિર્ધારિત કરી રાખેલ ઘટનાઓને જીવાત્માનો પુરુષાર્થ બદલી શકે એવો સંભવ ભગવાને રાખ્યો છે? બોલો. આ ગ પણ સાથે જ જવાબ આપ્યો છે એટલે આપણે એને સાથે જ જોઈ લઈએ કે બ્રહ્મની ઈચ્છાની ચોખટમાં એટલે એના ક્રાઇટેરિયામાં રહીને જ ઈચ્છા કરી શકે કે એની વિરુદ્ધ પણ ઈચ્છા કરી શકે? બોલો. જુઓ, બ્રહ્મની ઈચ્છાની ચોખટમાં રહીને જ જીવ ઈચ્છા કરી શકે કે બ્રહ્મની ઈચ્છાની વિરુદ્ધ પણ જીવ કાંઈ ઈચ્છા કરી શકે? આવા બે પ્રશ્નો આવ્યા, તો બેયનો જવાબ અહીંયા સાથે આપ્યો છે. સમજમાં આવ્યા પ્રશ્નો? એ બે પ્રશ્નોનો જવાબ સાથે જ આપ્યો છે, કેમ કે સરખા જેવા જ છે, ગ અને ઘ. આ પ્રશ્નોની બાબતમાં જણાવવાનું છે કે દક્ષિણથી ઉત્તર જતી રાજધાની જેવી ટ્રેનના ડબ્બાઓમાં તે દિશાથી વિરુદ્ધ એટલે કે ઉત્તરથી દક્ષિણ દિશામાં જઈ શકાય છે, પરંતુ ટ્રેનની બહાર નહીં. સમજો કેટલું ઈચ્છા સ્વાતંત્ર્ય છે, કેટલું પુરુષાર્થ સ્વાતંત્ર્ય છે કે જુનાગઢથી રાજકોટ જતી ટ્રેનમાં તમે જુનાગઢની દિશામાં ચાલી શકો અને રાજકોટની દિશામાં ચાલી શકો, પણ કેટલું ચાલી શકો? તમે એમ કહો કે ના અમારે બહુ મોડું થઈ ગયું, અમને દોડવા દો, ટ્રેનમાં દોડો, કેટલે બધે દોડીને ક્યાં પહોંચો?
એન્જિન સુધી દોડો, તો શું તમે ટ્રેનની પહેલાં રાજકોટ પહોંચી જશો? તો ઈચ્છા સ્વાતંત્ર્ય અને પુરુષાર્થ સ્વાતંત્ર્ય કેટલું હશે કે જુનાગઢથી રાજકોટ જતી ટ્રેનમાં તમે ઓપોઝિટ દિશામાં દોડી શકો છો, પણ કેટલું દોડી શકો? જેટલી ટ્રેન છે એટલી. તમે એમ કહો કે ના અમારે વિરુદ્ધ દિશામાં ચાલવું, ભલે ટ્રેન જુનાગઢથી રાજકોટ જતી હોય તોય અમે જુનાગઢની દિશામાં ચાલી શકીએ, પણ કેટલું ઓપોઝિટ ચાલી શકશો? જુનાગઢથી રાજકોટ જતી ટ્રેનમાં જેટલી ટ્રેન છે એટલી. એમ જેટલું બ્રહ્મની જે ચોખટ છે એની ક્રાઇટેરિયામાં રહીને તમે એની દિશામાંય ચાલી શકો, એની ઓપોઝિટ દિશામાંય ચાલી શકો, એની સાઈડમાંય ચાલી શકો, નો પ્રોબ્લેમ. પણ બ્રહ્મનું જે ચોખટ છે, જે વર્તુળ છે, એની અંદર રહીને જ ચાલી શકશો, એની બહાર તો કોઈ જઈ જ નહીં શકે. ફાઇન. જવાબ જુઓ, કેટલું એક્ઝામ્પલ આપીને એને સમજાવ્યું છે. કેટલું તમે ઈચ્છા તમારા ઘોડા દોડાવશો, તમારા પુરુષાર્થના ઘોડા કેટલાક દોડાવી શકો કે જુનાગઢથી રાજકોટ જતી ટ્રેનમાં તમે તમારા ઘોડા જુનાગઢની દિશામાં દોડાવી શકશો અને રાજકોટની દિશામાં દોડાવી શકો, પણ કેટલા? ટ્રેનની અંદર રહીને, ટ્રેનની ચોખટમાં રહીને. ટ્રેનની બહાર રહીને કોઈ ઘોડા દોડાવી શકે નહીં. એમ આપણે પણ આપણા ઘોડા દોડાવીએ પુરુષાર્થના કે ઈચ્છા સ્વાતંત્ર્યના કે જ્ઞાન સ્વાતંત્ર્યના કે પ્રયત્ન સ્વાતંત્ર્યના. એટલા જુનાગઢથી રાજકોટ જતી ટ્રેનમાં બંને દિશામાં તમે ચાલી શકો. બંને દિશામાં ન ચાલવું ને એક જગ્યાએ બેસવું હોય તો બેસી શકો. સમજમાં હા, તો એ ટ્રેન જે છે ને એ જ તો ભગવાનનું ઈચ્છા સ્વાતંત્ર્ય, એ જ તો ભગવાનનું પ્રયત્ન સ્વાતંત્ર્ય છે, એ જ તો ભગવાનનું બોધ સ્વાતંત્ર્ય છે ટ્રેન. પણ એની અંદર રહીને આપણે ઓપોઝિટ પણ થોડું ચાલી શકો, એની દિશામાં પણ ચાલી શકો, ન ચાલવું એને બેસવું હોય તો બેસી પણ શકો, નો પ્રોબ્લેમ. હવે સમજી જાઓ, બહુ મોટું રહસ્ય અહીંયા સમજાવી દીધું આપણું બ્રહ્મવાદનું. સમજાય છે આ વાત? ઈચ્છા સ્વાતંત્ર્ય અને પુરુષાર્થ ઈ ભગવાને જે નિર્ધારિત કરી રાખેલ ઘટનાઓને આપણે બદલી શકીએ છીએ એવો સંભવ ભગવાને રાખ્યો છે. ઈ ગ છે અને ગ એમ છે કે બ્રહ્મની ઈચ્છાની ચોખટમાં રહીને જ આ ઈચ્છા કરી શકાય કે તેની વિરુદ્ધ પણ કરી શકાય છે. બરાબર. અને એના આન્સરમાં બાબા એમ સમજાવે છે કે રાજધાની ટ્રેન જો ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય છે તો આપણે દક્ષિણથી પાછું ઉત્તર જવું હોય તો આપણે કેટલું જઈ શકીએ? તો જેટલું ટ્રેન છે એટલું જ જઈ શકીએ, એનાથી વધારે ન જઈ શકીએ. કારણ કે આપણે ટ્રેનની અંદર છીએ તો પછી ફર્સ્ટ ડબ્બાથી લાસ્ટ ડબ્બા સુધી જઈ શકીએ, એનાથી વધારે તો આપણે ન જઈ શકીએ ને વિરુદ્ધ દિશામાં. તો એવી જ રીતે બ્રહ્મના જે દાયરામાં આપણને રાખેલા છે આપણે એટલું જ ફરી શકીએ, એનાથી વધારે નહીં. આગળ જેમ સમજાયું ને કે કિલ્લામાં બળદને બાંધેલો હોય તો એનું સ્વાતંત્ર્ય કેટલું, તો જેટલું એનું દોરડું છે એટલું જ એનું સ્વાતંત્ર્ય. એવી જ રીતે આપણા જીવનું પણ એવું જ છે. બરાબર. સુંદર. ખીલે બંધાયેલા બળદ જેટલું જીવનું સ્વાતંત્ર્ય છે એનાથી વધારે જીવનું સ્વાતંત્ર્ય હોઈ ન શકે. ટ્રેનના એક્ઝામ્પલથી તમે સમજી લો, બળદના દ્રષ્ટાંતથી સમજી શકાય આ વાતને. કે ચલો હવે આગળ વધીએ આપણે. ક ખ ગ ઘ યંગ એમાં શું કહ્યું? ત્યાર પછીનો ક્વેરી, આનંદાંશ તિરોહિત થવાથી જે ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય જેવા અનેક ગુણધર્મો જીવમાં તિરોહિત થઈ જાય છે. સમજો, જેમ આમ તો આનંદાંશ જે છે કયો આનંદાંશ કહો કે ઐશ્વર્યાદિ ગુણ કહો, બે એક જ છે. આનંદાંશ તિરોહિત થયા એટલે બ્રહ્મના ઐશ્વર્યાદિ ગુણો પણ તિરોહિત થઈ ગયા, જીવમાં તિરોહિત થઈ ગયા. તેમ ઈચ્છા સ્વાતંત્ર્ય પણ તિરોહિત થઈ જાય છે. જેમ
ઐશ્વર્યાદિ ગુણો તિરોહિત થઈ જાય છે, આનંદાંશ તિરોહિત થઈ જાય છે, એમ કાંઈ ઈચ્છા સ્વાતંત્ર્ય પણ એમાં તિરોહિત થઈ જાય છે. અને આનંદાંશ પ્રગટ થવાથી શું ફરીથી પાછું ઈચ્છા સ્વાતંત્ર્ય અને બોધ સ્વાતંત્ર્ય અને પુરુષાર્થ સ્વાતંત્ર્ય પાછું પ્રગટ થઈ જાય છે? આવો પ્રશ્ન છે. બહુ સુંદર જવાબ આપ્યો છે આપણે એનો શબ્દોમાં જ જોઈએ કે ઐશ્વર્યાદિ સદગુણોની બાબતમાં પણ તેથી કહી શકાય છે કે મનુષ્યની વાત છોડો, માનવેતર યોનિઓમાં પણ, એટલે માનવ સિવાયની યોનિઓમાં પણ આંશિક સદગુણો સંભવે છે. એટલે અંશતયા તો બધાની અંદર ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો હોય છે. કૂતરામાંય હોય. જુઓ, ઐશ્વર્ય વીર્ય હોય કે નહીં. તમે ગલીમાં જાઓ તો તમને હું ભસવાનું ચાલુ કરી દે, તો ઐશ્વર્ય તો ગલીની અંદર એનુંય છે, કૂતરાનું. ઘરમાં તમારું છે ઐશ્વર્ય. તમારા ઘરવાળાને કહી દો જવાનું નથી, તો બિચારાને બેસી જવું પડે ખૂણામાં. તો તમારું કંઈક ઐશ્વર્ય તો ચાલે જ છે ને ઘરમાં, અંશ થયા ભલે. તો સદગુણ સંભવે આંશિક ઈચ્છા સ્વાતંત્ર્ય, એટલે આંશિક ઈચ્છા પારતંત્ર્ય પણ આવે જ છે પાછું. સમજો, ઐશ્વર્યાદિ સદગુણોની બાબતમાં પણ એવું કહી શકાય કે ભાઈ મનુષ્યની વાત છોડો, માનવેતર એટલે મનુષ્ય યોની સિવાયની યોનિઓમાં પણ આંશિક સદગુણો સંભવે છે. આંશિક ઈચ્છા સ્વાતંત્ર્ય એટલે કે આંશિક ઈચ્છા પારતંત્ર્ય પણ આવે છે. જેમ આપણે જોયું હતું ને આગળ, સત્ય સંકલ્પ કેટલો હોય એનો? બે સંભાવના છે. સત્ય સંકલ્પ હોય ને મિથ્યા સંકલ્પ હોય, થઈ જાય. એવી રીતના એવી રીતના અહીંયા આંશિક ઈચ્છા સ્વાતંત્ર્ય એટલે આંશિક ઈચ્છા પારતંત્ર્ય પણ એમાં આવે જ છે ને ભેગું ભેગું. પણ તેથી જ તે નથી સર્વાંશમાં અવિદ્યમાન એટલે કે તિરોહિત, કે નથી સર્વાંશમાં વિદ્યમાન કે આવિર્ભૂત. સમજો, સર્વાંશમાં ઈચ્છા સ્વાતંત્ર્ય આવિર્ભૂત નથી, અને સર્વાંશમાં ઈચ્છા સ્વાતંત્ર્ય તિરોભૂત પણ નથી. સમજાણું ને? એટલે થોડુંક ઈચ્છા સ્વાતંત્ર્ય છે ને થોડું ઈચ્છા પારતંત્ર્ય પણ છે. થોડુંક ઈચ્છા સ્વાતંત્ર્ય છે આમ કરવું, પણ ઘરવાળાનો ફોન આવ્યો કે નહીં આજ નથી જવાનું, તો પાછું ઈચ્છા પારતંત્ર્ય થઈ ગયું. સમજાણું ને? એટલે થોડુંક ઈચ્છા સ્વાતંત્ર્ય છે. સર્વાંશમાં ઈચ્છા સ્વાતંત્ર્ય નથી અને સર્વાંશમાં ઈચ્છા પારતંત્ર્ય નથી. તો સર્વાંશમાં એ અવિદ્યમાન એટલે તિરોહિત, કે નથી સર્વાંશમાં વિદ્યમાન એટલે કે આવિર્ભૂત. સર્વાંશમાં વિદ્યમાન નથી કે તમે સંપૂર્ણ દર વખતે તમારું ઈચ્છા સ્વાતંત્ર્ય ચાલે એવું જરૂરી નથી, અને સર્વાંશમાં તમારું ઈચ્છા પારતંત્ર્ય હોય એવું પણ જરૂરી નથી. સમજમાં આવે છે ને? એટલે આવું કંઈ બે ઈચ્છા સ્વાતંત્ર્ય છે ને સાથે સાથે ઈચ્છા પારતંત્ર્ય પણ છે, બંને છે. હવે આવે છે સમજાણું? ન સમજાય તો પૂછો ભલે. આ તો આપણી ડેઈલી લાઈફની અંદર આવું આપણે જોતા જ હોઈએ છીએ. અનુભવનો જ વિષય છે, આપણને અનુભવ છે એટલે બધાને સમજાઈ જવું જોઈએ. આમાં કંઈ ન સમજાય એવું નથી કંઈ. ચલો આગળ વધો. હવે આવે છે ચ. એમ પણ કહેવામાં આવ્યું છે કે લૌકિક સમસ્યાઓનો ઉકેલ લૌકિક બુદ્ધિથી કાઢવો જોઈએ. જો એવું પણ આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, મહાપ્રભુજીએ કહ્યું છે કે લૌકિક પ્રતિબંધો બુદ્ધ્યા ત્યાજ્ય. લૌકિક પ્રોબ્લેમનો ઉકેલ લૌકિક બુદ્ધિથી કરવો, ભાઈ લૌકિક ઉપાયોથી કરી લેવો જોઈએ. લૌકિક સમસ્યાઓનો ઉકેલ લૌકિક બુદ્ધિથી કાઢવો જોઈએ. તો શું લૌકિક અને અલૌકિક એવા બે વિભાગો લીલાબોધમાં પાડવા જોઈએ? કે આ લીલાબોધ છે એની અંદર આવા બે વિભાગ પાડી શકાય કે આ લૌકિક ઈચ્છાઓ અને આ અલૌકિક ઈચ્છાઓ? લૌકિક ઈચ્છાઓ સમસ્યાઓ છે એનો ઉકેલ
લૌકિક બુદ્ધિથી કાઢવો જોઈએ, અને અલૌકિક જે સમસ્યાઓ છે એનો ઉકેલ અલૌકિક કે શાસ્ત્રથી એનો ઉકેલ કાઢવો. તો આવું હોઈ શકે કંઈ કે લૌકિક સમસ્યાનો ઉકેલ આપણે લૌકિક બુદ્ધિથી કાઢવો જોઈએ? આપણે થોડું આપણી ઇન્ટેલિજન્સતાને વાપરવી જોઈએ કે ભાઈ લૌકિક જે કંઈ બી સમસ્યા છે એનો ઉકેલ આપણે લૌકિક બુદ્ધિથી કાઢીએ, અલૌકિક જે કંઈ બી સમસ્યાઓ છે એનો ઉકેલ આપણે શાસ્ત્રથી સમજીએ કે ભાઈ શાસ્ત્રમાં આ રીતના આજ્ઞા કરી છે તો આ રીતના આપણે આનો ઉકેલ કાઢવો. સમજાણું ને? અમુક જે છે એ શાસ્ત્રી વિષય છે, શું કરવું અને શું ન કરવું. તો તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય શાસ્ત્રથી લેવો. ભગવાન ગીતાજીમાં અર્જુનજીને કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. શું કરવું શું ન કરવું એનો નિર્ણય શાસ્ત્રથી લેવો. પણ લૌકિકની અંદર તમે શાસ્ત્રમાં એનો નિર્ણય ન આપ્યો હોય, તમારા લૌકિક કાર્યો કરવા હોય, લગ્નમાં જાવું કે નહીં, લગ્નમાં કેટલો ચાંદલો લખાવો એ તમે શાસ્ત્રને પૂછો કંઈ થોડું કે કેટલો ચાંદલો લખાવો, કે ત્યાં જઈને પછી કેટલી વાર સાડી બદલાવી એ તમે શાસ્ત્રને પૂછો તો એ થોડું કે. એ તો તમારો ભાઈ પ્રશ્ન છે. તમારે ત્યાં તમને એવું લાગે કે આ થોડોક સમય મળ્યો તો બદલાવી નાખવી. તમને એમ છે કે આ સમય નથી, હવે ભલે રે ઠેલો ભેગો જ રાખો, મેકઅપ બોક્સ ભેગું જ રાખવું. હા, 2-3 બદલાવ ગયું તો હાલો અમે એની પાછળ બદલાવી લેશું. તો એમાં તમારે ઉકેલ શાસ્ત્રથી કાઢવો કે તમારી બુદ્ધિથી એને ઉકેલ કાઢવો? લૌકિક સમસ્યાનો ઉકેલ લૌકિકથી કાઢવો કે અને અલૌકિક સમસ્યાનો ઉકેલ જે છે એ શાસ્ત્રથી કાઢવો? બોલો, આમાં કઈ રીતના આપણે એને સમજવું? તો લૌકિક અને અલૌકિક એવા 2 વિભાગ સમજવા. આમાં લીલાબોધમાં આવા વિભાગ પાડવા કે અલૌકિક ને અલૌકિક એવા 2 વિભાગ લીલાબોધમાં પાડવા. આનો જવાબ આપ સમજાવે છે, જુઓ. કે ચ છે ને પરમેશ્વર સર્વવ્યાપી સર્વજ્ઞ સર્વદ્રષ્ટા હોવાથી પરમેશ્વર સર્વવ્યાપી છે, પરમેશ્વર સર્વજ્ઞ છે, પરમેશ્વર સર્વદ્રષ્ટા છે, સર્વને જોનારા છે. દ્રષ્ટા એટલે જોનારા, બધાને જોવે છે. કોઈ એવું તો નથી કે પરમાત્માની દ્રષ્ટિની બહાર હોય એવું કંઈ થોડી છે. પરમાત્મા સર્વના દ્રષ્ટા છે, પરમાત્મા બધું જ જુએ છે. સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, બધું જાણે પણ છે. તો સર્વદ્રષ્ટા હોવાથી એની સામે બધું જ પ્રગટ હોય છે. પરંતુ સમજો, પરમાત્માની સામે બધું જ પ્રગટ છે, પરંતુ અંશ હોવાના કારણે જીવાત્માની સામે કંઈક પ્રગટ હોય છે તો કંઈક અપ્રગટ પણ હોય છે. એટલે જીવાત્માની સામે બધું પ્રગટ નથી. જીવાત્માની સામે કંઈક પ્રગટ છે, કંઈક અપ્રગટ છે, કંઈક જાણે છે, કંઈક જાણતો નથી. આપણું તો એવું છે જીવાત્માનું. તેથી જ બધા જ સદંશો કે બધા જ ચિદંશો પણ એક જ જીવાત્મા સામે પ્રગટ નથી હોતા. જો બધું જ જળ સૃષ્ટિ કે બધી જીવ સૃષ્ટિ કોઈ જીવાત્માની સામે પ્રગટ નથી. પરમાત્માની સામે તો બધું પ્રગટ છે, કેમ કે પરમાત્મા બધી જ જળ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિના દ્રષ્ટા છે. જીવાત્મા સામે બધું જ સદંશ કે ચિદંશો પ્રગટ નથી હોતા. તો અંશી તો પ્રગટ ન અનુભવાતો હોય એમાં કહેવાનું રહી જ જતું નથી કૈમુતિક ન્યાયથી. તો પછી અંશી તો પ્રગટ ન અનુભવાતો હોય એ તો સ્વાભાવિક વાત છે ને, કે અંશીનો અનુભવ ન થાય. જો સંપૂર્ણ જળનો કે સંપૂર્ણ ચૈતન્યનો અનુભવ જો ન થતો હોય
તો જે આનંદ છે એનો અનુભવ ક્યાંથી થાય? સંપૂર્ણ સદનો કે સંપૂર્ણ ચિદનો જો અનુભવ ન થતો હોય તો આનંદનો તો અનુભવ બહુ દૂર રહ્યો ને ભાઈ. એમાં તો એનો અનુભવ ન થાય, એમાં કૈમુતિક ન્યાયથી કેવું શું? તો અંશી તો પ્રગટ ન અનુભવાતો હોય એમાં તો કહેવા પણ રહી જ નથી જતું. તેથી બધી લીલા પણ જીવાત્મા સામે જો પ્રગટ ન થતી હોય, ધ્યાનથી સમજો, તેથી બધી લીલા પણ ભગવાનની જીવાત્મા સામે જો પ્રગટ ન થતી હોય તો તેવા બે વિભાગો હોય એમાં પણ કહેવા જેવું કશું રહી જતું નથી. હોઈ શકે કે અલૌકિક વિભાગ ને આ અલૌકિક વિભાગ, એમ સમજમાં આવે છે ને વાત? કે ભાઈ બધી લીલા જીવાત્માની સામે ભગવાનની ક્યાં પ્રગટ છે? જેટલી આપણી સામે જોઈ શકીએ એટલી પ્રગટ છે, બીજી બધી તો આપણે જોઈ નથી શકતા. અલ્પમ હિ પ્રત્યક્ષમ અનલ્પમ હિ અપ્રત્યક્ષ. ચરક કહે છે કે ભાઈ આપણે જે પ્રત્યક્ષ જોઈ શકીએ એ તો બહુ અલ્પ છે. અનલ્પમ હિ અપ્રત્યક્ષમ, કેટલું એવું છે કે જેને આપણે જોઈ નથી શકતા, અનલ્પ છે. જે જોઈ શકીએ એ તો બહુ અલ્પ છે. તો એવી જ રીતના કહેવાનું તાત્પર્ય સમજો કે ભાઈ બધી લીલા પણ જીવાત્મા સામે જો પ્રગટ ન થતી હોય તો એવા બે વિભાગો હોય એમાં પણ કહેવા જેવું કશું રહી જતું નથી. એમાં કૈમુતિક ન્યાયથી કેવું શું કે હોઈ શકે? તેથી આ સૃષ્ટિમાં જ્યારે કોઈ જીવાત્માને ભગવદ બોધ કે કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્રિયાકલાપનો ભગવદ અર્થતા બોધ કે ભગવદ ઈચ્છા કે ભગવદ ઈચ્છા સ્ત્રોતની આજ્ઞાનો બોધ થતો હોય છે તો તે સિવાય જે કંઈ બી બોધ થાય છે તે લૌકિક બોધ જ હોય છે. ધ્યાનથી સમજો. ઈચ્છા શાસ્ત્રો છે ને? હા, ભગવત શાસ્ત્રોની, સોરી. હા, તો જુઓ, તેથી સમજો ધ્યાનથી આ વાત, જવાબ કે તેથી આ સૃષ્ટિમાં જ્યારે કોઈક જીવાત્માને ભગવદ બોધ, આ સૃષ્ટિમાં કોઈ જીવાત્માને જ્યારે ભગવદ બોધ, એટલે કે આ સૃષ્ટિ છે એ ભગવદાત્મક છે, ભગવાનનો બોધ થવો. સૃષ્ટિ છે એનું અભિનિમિત્ત ઉપાદાન કારણ ભગવાન છે. સૃષ્ટિ છે એના કરતા ભગવાન છે. સૃષ્ટિના કર્તા કારયિતા એનું ઉપાદાન કારણ નિમિત્ત કારણ ભગવાન છે. આ ભગવદ બોધ કે કોઈ વસ્તુ વ્યક્તિ, કોઈક જીવાત્માને ભગવદ બોધ કે કોઈ વસ્તુ વ્યક્તિ ક્રિયાકલાપોનો ભગવદ અર્થતા બોધ, કે ભાઈ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ કે કંઈ પણ ક્રિયાકલાપ જે છે એ ભગવદ અર્થતા છે, ભગવાનના માટે છે. કેમ કે ક્રીડાર્થમ આત્મનમિદમ, ભગવાનની ક્રીડા માટે આ જગત પ્રગટ થયું છે. તો આ બધાનું કોઈ વસ્તુ, વ્યક્તિ, ક્રિયાકલાપ, કોઈ પદાર્થ, એ બધું ભગવદ અર્થે છે. એવો ભગવદ અર્થતા બોધ કે ભગવાનના માટે છે, ભગવાનની ક્રીડા માટે છે, એવો બોધ કે ભગવત શાસ્ત્રોની આજ્ઞાનો બોધ થતો હોય કે ભાઈ ભગવાનના શાસ્ત્રો, ભગવત શાસ્ત્રો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત ઇત્યાદિ. ભગવત શાસ્ત્રો એટલે ભગવાનના શાસ્ત્રો, ભગવત શાસ્ત્રો, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, રામાયણ, મહાભારત, ઉપનિષદ વગેરે. તો ભગવત શાસ્ત્રોની આજ્ઞાનો બોધ થતો હોય આમ બધી જગ્યાએ જીવાત્માને બધી જગ્યાએ ભગવદ બોધ કે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે ક્રિયાકલાપનો ભગવદ અર્થતા બોધ કે ભગવત શાસ્ત્રોની આજ્ઞાઓનો બોધ થતો હોય તો તે સિવાય જે કંઈ બી બોધ થાય છે એ બધું લૌકિક બોધ છે. બીજો બધો અલૌકિક બોધ છે, બધો લીલાર્થ, બધો ભગવાનની લીલાર્થ થતો બોધ છે. સમજમાં આવે છે ને? જો ભગવત શાસ્ત્રનો આપણને બોધ થઈ રહ્યો છે કે જેટલી બી અહીંયા દુનિયામાં વસ્તુ, વ્યક્તિ, જેટલું બી ક્રિયાકલાપ છે એ બધું ભગવાનની ક્રીડાનું માટે પ્રગટ થયું છે, એવો બોધ આપણને થઈ રહ્યો છે.
પછી ભગવત શાસ્ત્રોની આજ્ઞાઓનો આપણને બોધ થઈ રહ્યો છે, તો આ બધો લીલા બોધ છે. અને એ સિવાયનો જો કોઈ આપણને બોધ થઈ રહ્યો છે તો એ બધો લૌકિક બોધ છે. સમજમાં આવે છે ને વાત? તો તે સિવાયનો જે કંઈ બી બોધ થાય છે તે લૌકિક બોધ છે. અને તેવો લૌકિક બોધ લૌકિક સમસ્યાઓના નિરાકરણ માટે મોટે ભાગે પર્યાપ્ત હોવા છતાંય અલૌકિક પદાર્થ કે ક્રિયા માટે સર્વથા અપર્યાપ્ત જ હોય છે. આવો લૌકિક બોધ છે એ આપણી લૌકિક ક્રિયાકલાપ માટે પર્યાપ્ત છે. કે લગ્નમાં ગયા તો કેટલો ચાંદલો લખાવો અને કેટલી વાર સાડી બદલાવી ને વગેરે વગેરે. તો તેવો લૌકિક બોધ લૌકિક સમસ્યાઓના નિરાકરણ માટે એ પર્યાપ્ત છે. પણ આવો લૌકિક બોધ તમને છે તો એનાથી કંઈ અલૌકિક પદાર્થ કે ક્રિયાકલાપ તમને એના માટે પર્યાપ્ત નથી. તમને આટલો લૌકિક બોધ છે તો તમે લૌકિકમાં બહુ માસ્ટર થઈ ગયા કે તમને લૌકિકની અંદર બધી જ સમજ આવે. તમે એમાં બધાય લોકો તમને સમાધાન કરવા બોલાવે. લૌકિકમાં તમને બધાય પૂછીને કરે કે હવે અમે આટલું કરીએ કે નહીં, આમ શું કરીએ, આવું થયું તો આવું કરીએ કે નહીં, શું કરીએ એમ. તો એ લૌકિકની અંદર તમે સુરાપુરા થઈ ગયા. પણ એનાથી કંઈ તમને શાસ્ત્રનું જ્ઞાન નથી થયું. સમજો, એનાથી કંઈ અલૌકિકમાં અપર્યાપ્ત છો તમે. લૌકિકમાં તમે બહુ માસ્ટર કહેવાતા છો, પણ અલૌકિકમાં તમે જીરો છો. તમને બધા સંબંધની ખબર પડી જાય કે ભાઈના શાળાની બેનના દીકરાનો હાડુભાઈ. ઓહો, આટલો બધો સંબંધ લાંબો તમને સમજાઈ જાય. અમારે ગણવું પડે. ગણવું પડે કે અમારી બેનની દીકરીના નણંદની છોકરીનો છોકરો પૈણે. ઓહો, અહીંયા તો મૂર્છા આવી જાય. ખબર જ ન પડે કેવા સંબંધો છે. હા, તો લૌકિકમાં તમે સુરાપુરા હોય તો કઈ અલૌકિકની અંદર તમને જ્ઞાન હોવું જરૂરી નથી. અલૌકિકમાં જીરો હોય. અલૌકિકમાં મૂર્છા આવી જતી હોય પાછી તમને. લૌકિકમાં મને મૂર્છા આવી જાય. તો આટલા બધા લાંબા સંબંધો કેમ યાદ રહેતા છે? સમજાણું? મારે લખવું પડે કોઈ સંબંધોને સમજવા હોય કે મારી ઉપર એપ્લાય કરીને સમજવું પડે કે આમ ઘણું બધું આમ વિચારવું પડે. પછી આમ લાઇટ થાય કે ઓહો આવું છે, આવા રિલેશનો છે આ બધા. અને તમારે મોઢે જ હોય બધું. તમે કોઈ એમ કે એટલે કહી જ દો. હા, કે ભાભીના ફઈજીનો દીકરો તો જી લગાડે એટલે કેટલું માન આપે બોલો. એ નહીં પોતાના ફઈને ફઈ જ કહે, પણ એના ઘરવાળાના ફઈને ફઈજી કહે. કેટલું બધું માન. પણ આવે તો માન ફઈનું હોય, ફઈજીનું હોય જ. સમજો કે મામાજી. ઓહો, પણ જમવાનું મામા આવે તો કરે, પણ મામાજી આવે તો હવે આવ્યા છે તો ચલો પતાવો જલ્દી. તો છતાંય જી તો લગાડે પાછો. કેટલું બધું માન. ઓહો, માનનો ભંભૂકો ફૂટ્યો. બહુ સરસ એક્સપ્રેશન આપ્યા ભાઈ તમે. સમજો, પોતાના મામા હોય તો મામા કે, ખાલી કેવલ મામા, માત્ર મામા. અને પતિદેવના મામા આવે મામાજી. ઓહો, બોલો. પણ માન કોનું હોય? જીનું હોય કે કેવલ કોરા? બધી જગ્યાએ કાકા અને કાકાજી. બોલો, પણ માન જીનું ન હોય જરાય. એ તો ખાલી કેવલ બોલવા માત્રનું હોય. ખેર, ચલો આગળ વધીએ. આ તો થોડું અહીંયા જે જવાબ આપ્યો એવો એટલે થોડુંક આમ. તો ઈચ્છા સ્વાતંત્ર્યની આજ્ઞાઓનો બોધ થતો હોય તો તે સિવાય જે કંઈ બી બોધ થાય છે એ બધો લૌકિક બોધ હોય છે. અને તેવો લૌકિક બોધ
લૌકિક સમસ્યાઓના નિરાકરણ માટે મોટે ભાગે એ પર્યાપ્ત છે ભાઈ. છતાંય અલૌકિક પદાર્થ કે ક્રિયા માટે સર્વથાય અપર્યાપ્ત જ હોય છે. પણ અલૌકિક સમજવામાં તમારો લૌકિક બોધ કામ આવે નહીં. તમે આઈન્સ્ટીન થઈ ગયા, મોટા વૈજ્ઞાનિક થઈ ગયા, બહુ જ્ઞાની, આઈન્સ્ટીનનું નામ છે, પણ શાસ્ત્રને સમજવું હોય તો આઈન્સ્ટીન ન ચાલે. ભલે ગમે એટલો જ્ઞાની હોય, એની ફિલોસોફી ભણવાની અંદર આવતી હોય, બધી વાત સાચી, પણ અલૌકિકને સમજવા માટે તો તસ્મા શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. કર્મ કરવું હોય તો શાસ્ત્રને સમજીને જ પછી આપણે કરવું જોઈએ. તો આટલું આ લૌકિક, જેને મહાપ્રભુજી પણ કહે છે લૌકિક પ્રતિબંધ બુદ્ધિ અત્યાજ્ય. લૌકિક પ્રતિબંધ આવે તો બુદ્ધિથી ટેકલ કરવું. એમાં તમે શાસ્ત્રમાં જોવા જાઓ તો એનો કંઈ વિધાન ન મળે, ખુલાસો ન મળે. લૌકિક પ્રતિબંધ આવ્યો, ભાઈ ભગવત સેવામાં છીએ તો બહુ લૌકિક લોકો લોહી પીવે છે, બહુ ફોન આવે તો આપણે એને બંધ કરી દઈએ, અને ફ્લાઇટ મોડ ઉપર કરી દઈએ, સાયલેન્ટ કરી દઈએ. તો આવું બુદ્ધિથી આપણે એનો ટેકલ કરી શકીએ ને. લૌકિક ભગવાને આપણને એટલી બુદ્ધિ આપી છે, આપણને એવું ક્રિયા સામર્થ્ય આપ્યું છે, કંઈક થોડું ઘણું પારતંત્ર્ય આપ્યું છે, સ્વાતંત્ર્ય આપ્યું છે. એની સાથે સાથે દર વખતે કંઈ સ્વાતંત્ર્ય હોય એવું જરૂરી નથી. તો એ રીતના આપણે લૌકિક પ્રતિબંધોને કે લૌકિક જે કંઈ બી વ્યવહારો છે કે જે કંઈ બી લૌકિક સમસ્યાઓ છે એનો ઉકેલ આપણે લૌકિક રીતે કરવો જોઈએ. અને આપણે લૌકિક રીતે જ કરતા હોઈએ, એનો કંઈ ખુલાસો શાસ્ત્રમાં ન મળે, તમે ગોતવા જાવ તોય ન મળે. કે જે હકીકત બોધના સંદર્ભમાં સ્વીકારી તેને ઈચ્છા, પ્રયત્ન અને ફલના સંદર્ભમાં પણ સ્વીકારી લેવી જોઈએ. તો જે આ હકીકત આપણે બોધના સંદર્ભમાં જોઈએ કે ભાઈ લૌકિક બોધ જે છે એ લૌકિક બોધ એવો લૌકિક સમસ્યાઓના નિરાકરણ માટે લૌકિક જ્ઞાન તમારું પર્યાપ્ત છે. સમજો, લૌકિકમાં તમારું લૌકિક જ્ઞાન લૌકિક સમસ્યાઓનું નિવારણ કરવા માટે બરાબર છે, પણ અલૌકિકમાં નહીં. તો જેવું લૌકિક બોધની બાબતમાં સમજ્યું એમ લૌકિક ઈચ્છા, સમજાણું ને? એક લૌકિક ઈચ્છા ને એક શાસ્ત્રોક્ત ઈચ્છા, એમાં બે વિભાગ આપણે સમજી શકીએ કે ભાઈ લૌકિક કામ ને લૌકિક ઈચ્છા એને એ રીતના ટેકલ કરો. શાસ્ત્રોક્ત જે કંઈ બી આજ્ઞાઓ છે તો આપણી ઈચ્છા પણ એ શાસ્ત્રોક્ત આજ્ઞા અનુરૂપ હોવી જોઈએ. એ રીતના ફલના સંદર્ભમાં પણ સ્વીકારી લેવું જોઈએ કે ભાઈ લોકની અંદર જે કંઈ બી તમને કોઈ વસ્તુ મેળવવી હોય તો તમે પ્રયત્ન કરો તો એ વસ્તુ મળી જાય. પણ અલૌકિકમાં જો કંઈ વસ્તુ મેળવવી હોય તો એના માટે તમારે શાસ્ત્રમાં બતાવેલા પ્રકારે સાધન કરવું પડે. સમજમાં આવે ને વાત? તમારે શાકભાજી લેવા જવું, માનો કે કાલે ઉત્સવ છે ગોવિંદરાયજીનો, તો તમે એમ, ચાલો આ તો આપણે અલૌકિક ઉદાહરણ થયું, પણ તમારે કાલે કોઈ મહેમાન આવે એમ છે, તો તમારે મહેમાન આવે એમ છે તો કાલે તમારે જે કંઈ બી બનાવવું છે એ તમે તમારી બુદ્ધિથી વિચારીને માર્કેટેથી લઈ આવો કે નહીં. એમાં કંઈ શાસ્ત્રને થોડું પૂછવાનું કે કાલે મહેમાન આવે તો હવે અમારે શું કરવું. તો જે લૌકિક ફલ જે છે કે લૌકિક ઈચ્છા છે કે લૌકિક બોધ છે એ લૌકિક રીતે આપણે એને ટેકલ કરતા હોઈએ છીએ. એ લૌકિક સમસ્યાઓનું કે લૌકિક ઈચ્છાઓનું કે લૌકિક ફલોનું આપણે નિરાકરણ લૌકિક બોધ, લૌકિક ઈચ્છા, લૌકિક ફલથી એનું આપણે સમસ્યાઓનું નિરાકરણ કરીએ. અલૌકિક બોધ, અલૌકિક ઈચ્છા, અલૌકિક ફલ એ આપણે એને અલૌકિક રીતે સમજીએ. સમજમાં આવે છે વાત કે ના આવી? બધાને સમજાઈ ગઈ હશે. તો આપણે ડે ટુ ડે લાઈફનો અનુભવ છે કે હવે આવે છે 6. અથવા અંતમાં એવો અર્થ કરી શકાય કે ભગવાન માણસને કઠપૂતળીની જેમ નચાવી રહ્યો છે. અંતમાં આપણે એવો અર્થ સમજી શકીએ કે ભાઈ પાછળ જેમ સૂત્રધાર હોય અને એ સૂત્રધાર છે એ બધી 32 પૂતળાને નચાવતો હોય, કઠપૂતળીઓને નચાવતો હોય, એવી રીતના શું ભગવાન બધાને નચાવી રહ્યા છે એમ સમજવું? એના જવાબમાં જુઓ,
કઠપૂતળી ક્યારેક તેને નચાવનારની ઈચ્છાથી વિપરીત ખંડિત થતાં ન પણ નચાવી શકાતી હોય એવું સત્ય સંકલ્પ પરમેશ્વરની બાબતમાં સંભવતું નથી. આપણી બાબતમાં સંભવે છે કે કઠપૂતળીમાં કોઈનો હાથ ભાંગી ગયો કે હાથ ખડી ગયો કે પગ ભાંગી ગયો તો સૂત્રધારી નચાવી ન શકે, પછી ભાંગી જ ગયો તો નચાવી કેમ શકે? આપણી એ લિમિટેશન છે સૂત્રધારની, લૌકિક સૂત્રધારની લિમિટેશન છે, પણ પરમાત્મા રૂપી સૂત્રધારની એ લિમિટેશન નથી. એ જેવું જેને નચાવવું હોય એવું નચાવવા સમર્થ છે. સમજમાં આવે છે? જુઓ, કઠપૂતળી ક્યારેક તેને નચાવનારની ઈચ્છાથી વિપરીત ખંડિત થતાં ન પણ નચાવી શકે તેવું સત્ય સંકલ્પ પરમેશ્વરની બાબતમાં સંભવતું નથી. સત્ય સંકલ્પ પરમેશ્વર બધાને નચાવી શકે પોતાની ઈચ્છાને અનુરૂપ. સમજમાં આવે છે? પણ લૌકિક સૂત્રધાર છે એને ઈચ્છા હોય કે આ કઠપૂતળીને નચાવી છે તો એ ન નચાવી શકે. એના હાથ પગ ભાંગી ગયા પછી કે ખંડિત થઈ ગઈ કઠપૂતળી પછી એને ન નચાવી શકે. પરંતુ સૂત્રધાર જે ભગવાન છે એનું એવું નથી. સમજમાં આવે છે ને વાત? પરમાત્માનો જે સત્ય સંકલ્પ છે એ જ રીતના બધાને નાચવું પડે કે બહોત નાચ્યો ગોપાલ, કામ ક્રોધ કો પહેરી ચોલના, ઉર વિષય કી માલ, બહુત નાચ્યો ગોપાલ. કીર્તનમાં આવે સુરદાસજીનું છે ને. તો કઠપૂતળીની જેમ પરમાત્માને નચાવવું હોય તો પરમાત્મા બધાને કઠપૂતળીની જેમ સત્ય સંકલ્પ હોવાથી પરમેશ્વરની બાબતમાં એવું નથી કે કોઈ એને નચાવવું હોય ને ન નાચે. પરમાત્માની બાબતમાં એવું નથી. જીવની બાબતમાં એ લિમિટેશન છે, પણ પરમાત્મા તો સત્ય સંકલ્પ છે. જેને બી નચાવવું હોય ને એને નચાવી દે. સમજાઈશ ને? પછીનો લાસ્ટ પ્રશ્ન છે. જો માણસની અંદર અહંતા અને મમતાનો એવો મસાલો ભરી દીધો છે કે તે પોતાને કર્તા માની ભ્રમણામાં જીવન વિતાવે છે, એમ સમજવું. જુઓ, મનુષ્યની અંદર ભગવાને એવી અહંતા અને મમતાનો મસાલો ભરી દીધો કે જેને કારણે એ પોતાને કર્તા માને. હકીકતમાં પોતે કરતા નથી, પરંતુ અહંતા મમતાનો મસાલો ભગવાને એની અંદર ભરી દીધો હોવાથી પોતાને કર્તા માનીને એ ભ્રમણામાં જીવન જીવે છે. એ એની ભ્રાંતિ છે કે પોતે કરતા છે. હકીકતમાં પોતે કરતા નથી, પણ પોતાની અંદર જે અહંતા મમતાનો મસાલો ભરી દીધો છે એને કારણે પોતાને કરતા માને છે. આનો જવાબ આપે શ્યામબાવા શ્રી સમજાવે છે. જુઓ, અહંતા મમતાને ભગવાન પોતે શ્રીમદ ભગવદ્ ગીતાજીના મનોબુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા એ વચનમાં પોતે જીવાત્માની ભીતર મસાલા રૂપે ભરાયેલા છે. આ જે શ્લોક છે એની અંદર ભગવાન આજ્ઞા કરે છે કે મનોબુદ્ધિરેવ ચ, આગળનો પણ એટલો સરસ છે. અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા મનોબુદ્ધિરેવ ચ. ભૂમિરાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા છે ને. 7મા અધ્યાયનો 4થો શ્લોક છે. ભૂમિરાપો અનલો વાયુ, ભૂમિરાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર
એવા 8 પ્રકારની આ મારી ભિન્ન પ્રકૃતિ છે ને, પ્રકૃતિ અષ્ટધા. તો આવી 8 પ્રકારની મારી ભિન્ન પ્રકૃતિ છે. એમાં મન, બુદ્ધિ, અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા એ વચનમાં પોતે જીવાત્માની ભીતર મસાલા રૂપે ભરાયેલા છે તેવું સ્પષ્ટ જણાય છે કે ભગવાને જ એની અંદર પોતે જ જુઓ મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત એ બધા રૂપે જીવાત્માની ભીતર મસાલા રૂપે ભરાયેલા છે એવું સ્પષ્ટ જણાવે છે. હવે ઈચ્છા હોય, સમજો, હવે ઈચ્છા હોય કે સાહસોત્કંઠા કે પ્રયત્ન હોય કે કર્મફળ હોય, અંતે તો તે જીવાત્માની ભીતર ભરાયેલ મનોબુદ્ધિ અહંકાર વિના તો ઉદ્ભવી શકતા નથી. ચલો, તમારી ઈચ્છા હોય કે તમારી સાહસ કરવાની સાહસોત્કંઠા હોય કે પ્રયત્ન હોય, તમારો એફર્ટ હોય કે કર્મફલ હોય, અને અંતે તો તે જીવાત્માની ભીતર ભરાયેલ મન, બુદ્ધિ અને અહંકાર વિના તો ઉદ્ભવી શકતા નથી. સમજો, તમને અંદર ઈચ્છા થઈ રહી છે, તમને સાહસની ઉત્કંઠા થઈ રહી છે, તમને પ્રયત્ન કરવાનું જે સામર્થ્ય આવી રહ્યું છે, તમને કર્મફલ હાસિલ કરવાનું જે તમે પ્રયત્ન કરી રહ્યા છો, એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી થઈ રહ્યા છે. સમજાણું ને? કાંઈ બી વિચાર કરો તો મન આવશે, કાંઈ બી તમે સંકલ્પ નિર્ણય લ્યો તો બુદ્ધિ આવશે. સમજાણું ને? કાંઈ બી પ્રયત્નમાં તમે એફર્ટ કરવામાં પ્રવૃત્ત થયા તો અહંકાર આવશે. તો એના વગર તો તમે કોઈ ઈચ્છા ન કરી શકો, કોઈ પ્રયત્ન ન કરી શકો, કોઈ તમે ક્રિયા ન કરી શકો કોઈ. તો મન, બુદ્ધિ, અહંકાર વિના તો આ બધું ઉદ્ભવી જ ન શકે. ઈચ્છા કે સાહસ, ઉત્કંઠા કે પ્રયત્ન કે કર્મફલ વગેરે. અને તે જો ભગવાને લીધેલા રૂપ હોય, સમજો, ભૂમિ રાપો અનલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવાનની જે 8 પ્રકારની પ્રકૃતિ છે, તો જીવાત્માની ભીતર ભરાયેલ મનોબુદ્ધિ અહંકાર વિના તો આ ઉદ્ભવી ન શકે. અને તે એટલે આપણું મન, આપણી બુદ્ધિ, આપણો અહંકાર, આપણું ચિત્ત એ ભગવાને લીધેલા રૂપ હોય તો તેમને પોતાનું સામર્થ્ય માની લેવું એ તો આપણી ભ્રમણા જ હોઈ શકે ભાઈ. આપણી અંદર લીધેલા જે આપણી અંદર રહેલા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જો ભગવાનના જ રૂપ હોય અને આપણે જો એમ માની બેસીએ કે આ મારા સામર્થ્યથી થયું, કે મારી આ બુદ્ધિ સામર્થ્યથી આ વિચાર આવ્યો, કે મારા અહંકારથી મેં આ પ્રયત્ન કર્યો, આવું માનવું એ આપણી મૂર્ખતા છે કે નહીં? કેમ કે આપણી અંદર રહેલા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપે જો ભગવાન જ હોય, મનોબુદ્ધિ ચ અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા, તો મનોબુદ્ધિ અહંકાર વિના તો આ બધું થઈ ન શકે. અને એ જો ભગવાને લીધેલા રૂપ હોય તો તેમને પોતાનું સામર્થ્ય, તેમને એટલે કે ઈચ્છાને કે સાહસ ઉત્કંઠાને કે પ્રયત્નને કે કર્મફલને હાસિલ કરીએ આપણે, એવી જે આપણી પ્રયત્ન છે એને તમે પોતાનું સામર્થ્ય માની લેવું એ આપણી ભ્રમણા હોઈ શકે, આપણી ભ્રાંતિ છે. અંતે ભગવદ્રૂપ હોવાના કારણે મનોબુદ્ધિ અહંકારને ભગવદ અધીન માનવામાં ભ્રમણા લાગતી હોય તો ભગવદ્ ગીતાના ઉપદેશને પણ ભ્રાંતિપૂર્ણ માન્યા સિવાય તે ન સંભવી શકે. એટલે આપણા મન, બુદ્ધિ અને અહંકારને જો ભગવદ અધીન માનવામાં આવે કે ભગવાનને અધીન થઈને જ કાર્ય કરી રહ્યા છે, મન, બુદ્ધિ, મનમાં જે કંઈ બી વિચાર આવે છે, જે કંઈ બી આપણને સંકલ્પ વિકલ્પ થાય છે, એ બધું મન કરે છે, બુદ્ધિ કોઈ નિર્ણય લે છે, અહંકાર એને કરવા માટે, એ કાર્યને કરવા માટે પ્રેરે છે. તો આ બધા મન, બુદ્ધિ, અહંકાર રૂપે જો ભગવાન જ બન્યા હોય અને પછી આપણે જો કોઈ બી કાર્ય કર્યું તો એ આપણા સ્વાતંત્ર્યતાથી કાર્ય સિદ્ધ થયું કે ભગવાને કરાવડાવ્યું એટલે જ થયું?
બોલો. તો અંતે તો બધું ભગવદરૂપ હોવાના કારણે મન, બુદ્ધિ, અહંકારને ભગવાનને અધીન માનવામાં જ, ભગવાનને અધીન માનવામાં ભ્રમણા નથી. સમજો, ભગવાનને અધીન થઈને જ કાર્ય કરી રહ્યું છે. પણ જો તમે એવું માનતા હોય કે નહીં, અમે અમારા સ્વતંત્રતાથી આ કાર્ય કર્યું છે, અમે કોઈ ભગવાનને અધીન થઈને કાર્ય નથી કર્યું, તો આવું જો માનતા હોય તો ભગવદ્ ગીતાના ઉપદેશને પણ કયો મન બુદ્ધિ ચ અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ રષ્ટધા છે ને, ખમ્મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ રષ્ટધા, એને પણ તમારે ભ્રાંતિપૂર્ણ માનવો પડશે. સમજાણું? આપણી અંદર જે કંઈ બી ઈચ્છા થાય કે સાહસ ઉત્કંઠા થાય કે પ્રયત્ન થાય કે કર્મફળ પ્રાપ્ત કરવાની જે કંઈ બી આપણી એફર્ટ છે, જે પ્રયત્ન છે, એ કેવી રીતના થાય? તો કે મન, બુદ્ધિ, અહંકારના કારણે થાય. તો મન, બુદ્ધિ ને અહંકાર છે એ કોણ બન્યું છે? તો ભગવાને ગીતાજીમાં કહ્યું કે મનોબુદ્ધિ ચ અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ રષ્ટતા, એ બધું તો હું બનેલો છું. તો આપણે જે કંઈ બી સાહસ કરીએ, જે એટલે કે જે કંઈ બી પ્રયત્ન કરીએ, કંઈ ઈચ્છા કરીએ કે કંઈ કર્મફળને મેળવવા માટે, કંઈ પુરુષાર્થ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ, તો એ બધું આપણી અંદર રહેલા ભગવાને લીધેલા રૂપ, જે અહંકાર કે મન કે બુદ્ધિ કે ચિત્ત, એને કારણે થાય છે. અને પછી તમે એમ વિચારો કે જો આ મારા સામર્થ્યથી થયું, તો એવું જો વિચારશો તો મનોબુદ્ધિ અહંકારને ભગવદ અધીન માનવામાં ભ્રમણા લાગતી હોય કોઈને, કે ભાઈ ભગવદ અધીન નથી, તો અમારા પુરુષાર્થથી, અમારા સ્વતંત્ર સામર્થ્યથી આવું થાય છે, તો પછી ભગવદ્ ગીતાના ઉપદેશને પણ ભ્રાંતિપૂર્ણ માન્યા સિવાય તે ન સંભવી શકે. તો પછી ભગવદ્ ગીતાનો ઉપદેશ પણ ભ્રાંતિપૂર્ણ થઈ જશે. જો તમે તમારા સામર્થ્ય કે તમે તમારા પ્રયત્ન સ્વાતંત્ર્યને કારણે કોઈ કર્મફળને અચીવ કરી શકતા હોય તો. પણ તમે એવું કહેતા હોય કે જે કંઈ બી મને ઈચ્છા થઈ રહી છે, મારો પ્રયત્ન છે, જે કંઈ બી મને પુરુષાર્થની સિદ્ધિ થઈ રહી છે, એ ભગવાન મને કરાવડાવી રહ્યા છે. કેમ કે ભગવાન જ બુદ્ધિરૂપ છે, ભગવાન જ મનરૂપ છે, ભગવાન જ અહંકાર રૂપ છે, બધી પ્રકૃતિ રૂપ ભગવાન જ બન્યા છે. તો આ તો બ્રહ્મવાદ છે આપણો, એ તો ભગવાને ગીતાજીમાં સમજાવ્યો છે. હા, જ્યારે એવું માનશું કે પ્રયત્ન પણ એની કૃપાથી થયો, ઈચ્છા પણ એની કૃપાથી એવી આપે કરાવડાવી એવી થઈ, અને જે કંઈ બી આપણને પુરુષાર્થની સિદ્ધિ થાય તો એ પણ ભગવાનની કૃપાથી જે પુરુષાર્થની સિદ્ધિ થાય, તો તમે ભગવાનના ઉપદેશ પ્રમાણે ચાલો છો. પણ તમે એમ કહો કે આ તો અમે અમારા સામર્થ્યથી કર્યું, કે આ તો અમને અમારા સામર્થ્યથી બધું અમે ઉપલબ્ધ કર્યું, અમે શૂન્યમાંથી સર્જન કરી દીધું, અમે અમારા પુરુષાર્થથી આ બધું બનાવ્યું, તો એમ કહે છે કે તમને ભગવદ્ ગીતામાં જે ઉપદેશ છે એને પણ ભ્રાંતિપૂર્ણ માન્યા સિવાય આવું તમે બોલી શકો નહીં. આવું બોલી રહ્યા છો એનો મતલબ ભગવદ્ ગીતાનો ઉપદેશ ભ્રાંતિપૂર્ણ છે એવું તમે માનો છો. ફાઇન, બહુ ફાઇન, બહુ સુંદર પ્રશ્નો, બધા અદ્ભુત છે. આપણને બ્રહ્મવાદ ને જો સમજ્યા હોય તો આવા પ્રશ્નો થાય, અને એનો જવાબ કેમ સમજવો એને અહીંયા શાસ્ત્રોક્ત રીતે શ્યામબાવાશ્રીએ અદ્ભુત રીતે આ પ્રશ્નના જવાબ આપ્યા છે. રસિકભાઈએ પણ બહુ સારા પ્રશ્નો કર્યા, એને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે થોડા પ્રશ્ન 2-3 લેવાના છે, એ આપણે જોઈ લે. બીજું બધું તો તમે વાંચી લીધું હશે. 39મા પેજ ઉપર જુઓ કે સર્વ નિજેચ્છાત કરિષ્યતિ.
અને એટલે હરિસ્તુ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ નિસાધનતા ભાવના સંદર્ભમાં. એટલે પ્રભુ જ બધું પોતાની ઈચ્છાથી કરે છે, તો જીવ પછી એવો નિસાધન ભાવ એનામાં આવે છે. નિસાધન ભાવના સંદર્ભમાં હવે થોડા પ્રશ્ન છે કે હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ અને નિસાધન ભાવના સંદર્ભમાં પ્રશ્નો પૂછી રહ્યા છે કે આ વચનોના જે પ્રત્યાઘાત, આ વચનો એટલે આપણા મહાપ્રભુજીએ જે આપણને આ વિવેક ધૈર્યાશ્રયમાં કહ્યું છે કે ભાઈ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ અને પુષ્ટિ ભક્તોએ નિસાધન ભાવ રાખવો વગેરે. તો આ વચનો વાંચીને લોકોમાં એવો પ્રત્યાઘાત અથવા પ્રભાવ વૈષ્ણવ જનતામાં પડ્યો છે. આવા વચનો વાંચીને પછી વૈષ્ણવોએ શું કે વારંવાર નિજેચ્છાત કરિષ્યતિ, નિસાધનતા કહ્યું ને ભાઈ, પુરુષાર્થનો તમે અહંકાર નહીં કરો કે પુરુષાર્થ પ્રાપ્તિમાં નિસાધન ભાવ રાખો. આવું બોલ ચાલની ભાષામાં વૈષ્ણવો પણ આ રીતના બોલતા હોય, તો વૈષ્ણવ જનતામાં આવા પ્રભાવ પડ્યા છે આ વાક્યોના, તે વિચાર કરવા યોગ્ય છે. એનો વિચાર કરવો જોઈએ કે વૈષ્ણવના મોઢેથી વારંવાર સાંભળવા મળે છે કે જીવનું શું સામર્થ્ય, જીવ તો દુષ્ટ છે, જીવા સ્વભાવ તો દુષ્ટાહા, બધું ઈશ્વર ઈચ્છાથી જે થયું તે ઠીક જ થાય છે, ઈશ્વર ઈચ્છાથી જે થયું એ ઠીક જ થાય છે, આપણે શું કરી શકીએ, જે થવાનું છે તે થવાનું જ છે. આવા વિચારોને કારણે વૈષ્ણવોની ધીરે ધીરે અકર્મણ્યતામાં અને પરિણામે નિરાશાવાદમાં એ ધકેલાઈ જવાની સંભાવના રહે છે. નિરાશ બની જાય, જે બધું એની ઈચ્છાથી થાય છે એને કરવું હશે એમ કરશે, અને જીવ તો ભાઈ સ્વભાવથી દુષ્ટ છે, આમે જીવ કીધે શું થાય, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. તો આવું બોલીને વૈષ્ણવો છે પલાયન થઈ જતા હોય, પલાયન વૃત્તિ એનામાં જાગતી હોય, અકર્મણ્યતા એનામાં આવતી હોય, નિરાશાવાદમાં એ ધકેલાઈ જતા હોય છે. આવી સંભાવના રહે છે. તો આને કેમ સમજવું? આપણે જોઈએ પણ છીએ કે ઘણા લોકો હવે ભાઈ ભગવાનની ઈચ્છા હશે તો સેવા કરશું, ભગવાનની ઈચ્છા હશે તો અહીંયા અમે અમારામાં એવો અધિકાર આવશે, બાકી જીવ તો દુષ્ટ છે, જીવ શું કરી શકે, આવું બોલતા હોય છે વૈષ્ણવો. આપણો તો નિસાધનતાનો માર્ગ છે, આપણો તો દીનતાનો માર્ગ છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, આવું બોલતા હોય છે. તો એનો જવાબ આપે છે શ્યામ બાવાશ્રી. જુઓ, આને કેમ સમજવું? આમાં તમને એવું લાગે છે કે જીવ અકર્મણ્ય બની જાય, કે નિરાશાવાદમાં ધકેલાઈ જાય, કે સાવ એફર્ટ રહિત થઈ જાય, પ્રયત્ન રહિત થઈ જાય, ભેંસની જેમ બેઠો રહે, આવું કહીને આવું લાગે છે? તો આવું બધાને લાગે છે. તો એનો જવાબ શું હવે? તો જુઓ, બહુ ફાઇન જવાબ આપ્યો છે શ્યામ બાવાશ્રીએ. આને કેમ સમજવું? આવા લોકોને કેમ સમજવું? આવા લોકોને કેમ આન્સર આપવો કે જે ભાઈ જીવ કાંઈ ન કરી શકે, જીવ તો સ્વભાવથી દુષ્ટ છે, ભગવાનની ઈચ્છા સિવાય કંઈ થતું નથી, આપણો અધિકાર હશે તો કરશું સેવા. આવું લોકો બોલીને અકર્મણ્ય બની જતા હોય, નિરાશાવાદી બની જતા હોય છે. તો આપ એનો જવાબ આપે છે કે પુષ્ટિમાર્ગી ગ્રામીણ જનતા ખેતીવાડી કે વેપારમાં તેમજ પુષ્ટિમાર્ગી શહેરી જનતા આધુનિક શિક્ષા અર્જન દ્વારા ડોક્ટરી, વકીલતા વગેરે ઉદ્યોગ ધંધા કે વિદેશવાસી બનીને ત્યાં નોકરી ધંધામાં પણ બીજા કોઈ ધાર્મિક સમુદાય કરતાં વિશેષ પછાત હોય એવું લાગતું તો નથી. બોલો, જુઓ, તમે એમ કહો ને કે નિરાશાવાદી થઈ જાય ને અકર્મણ્યતા આવી જશે ને પલાયન વૃત્તિ એનામાં જાગી જશે, તો એનો જવાબ સમજો કે ભાઈ પુષ્ટિમાર્ગી જનતાઓ ગ્રામીણ જનતા છે ને શહેરી જનતા છે, એમ સમજો.
ગ્રામીણ જનતા છે, ગામની અંદર રહેવાવાળી જનતા છે, ખેતીવાડી વેપારમાં, તેમજ પુષ્ટિમાર્ગી જે શહેરી જનતા છે, જે આધુનિક શિક્ષા અર્જન એટલે શિક્ષાની પ્રાપ્તિ કરવા માટે ભણવામાં, ભણીને પછી ડૉક્ટર બની ગયા, વકીલ બની ગયા, કોઈ ઉદ્યોગ ધંધામાં પ્રવૃત્ત થઈ ગયા, કોઈ વિદેશમાં વહી ગયા, ન્યા નોકરી ધંધામાં લાગી ગયા. તો આ લોકોમાં ગ્રામીણ જનતા હોય કે શહેરી જનતા હોય, આ લોકોની અંદર કોઈ ધાર્મિક સમુદાય કરતા, આ લોકોમાં પણ બીજા કોઈ ધાર્મિક સમુદાય કરતા વિશેષ પછાત હોય એવું લાગતું તો નથી કે એ લોકો પછાત હોય ને અકર્મણ્ય બની ગયા હોય ને પલાયન કરી ગયા હોય ને નિરાશાવાદી થઈ ગયા હોય, એવું તો નથી જોવા મળતું. કારણ કે એ ભગવાનનું ભજન તો કરી જ રહ્યા છે. શહેરની અંદર રહેવાવાળા એજ્યુકેશન વર્ગ સમજો, એ પણ વિદેશમાં નોકરી ધંધામાં લાગેલા, એ ધાર્મિક સમુદાય તરીકે તો કોઈ બધાથી પછાત હોય પુષ્ટિ માર્ગ એવું તો જણાતું નથી કે હવે નિજેચ્છા તો કરીશ છે એમ માનીને બેસી રહ્યા હોય એવું તો જણાતું નથી. સમજમાં આવી? સહજ સંભવ છે કે નવી પેઢી આપણા નિજેચ્છાતઃ કરિષ્યતિના સિદ્ધાંતથી ના વાકેફ હોવાથી, એટલે વાકેફ નહીં હોવાથી, એનું જ્ઞાન નહીં હોવાથી આગળ આવી હોય તેમ માની લઈએ. ચલો તો કોઈ એમ કે અત્યારની જે યંગ જનરેશન છે કે અત્યારની પેઢી છે એને આ ક્યાં ખબર હતી કે એ લોકો નિજેચ્છા તો કરિષ્યતિ ને નિસાધન ભાવ રાખવો જોઈએ ને હરિસ્તુ સર્વતો હરિસ્તુ સર્વતો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તો કરિષ્યતિ. આ લોકોને આવી ક્યાં ખબર છે? છતાં એ લોકો આગળ આવ્યા છે કે નહીં? આનાથી ના વાકેફ હોવાથી આગળ આવી હોય તો નિજેચ્છા તો કરિષ્યતિના સિદ્ધાંતથી ના વાકેફ એટલે વાકેફ ન હોય, એનું જ્ઞાન ન હોય કે જ્ઞાન ન હોવાથી આગળ આવી હોય તેમ માની લઈએ. પરંતુ નવી પેઢીના દાદા પરદાદાઓ પણ પોતાના સમયમાં નિરુદ્યમી હતા એવું પુષ્ટિમાર્ગના ભૂતકાળમાં ડોક્યું કરતાં પણ જણાતું તો નથી કે આપણા જે દાદા વડવાઓ, દાદા પરદાદા, આપણા મોટાઓ એ કોઈ નિજેચ્છાતઃ કરિષ્યતિનો સિદ્ધાંત વાંચીને એ લોકો અકર્મણ્ય બની ગયા હોય કે નિરાશાવાદી બની ગયા હોય કે નિસાધન બની ગયા હોય એવું જણાતું તો નથી. આપણા પૂર્વના દાદા પરદાદાઓ એની આગળ જાઓ તો આપણા જે કંઈ બી આચાર્યો છે, હરિરાયજી છે, પુરુષોત્તમજી છે, એ બધાએ આવો સિદ્ધાંત વાંચીને વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ આવો સિદ્ધાંત વાંચીને એ નિરુદ્યમી બની ગયા હોય, કંઈ ઉદ્યમ જ ન કરતા હોય એવું ક્યાંય પુષ્ટિમાર્ગના ભૂતકાળમાં ડોક્યું કરતા જોવા મળતું નથી. તો ઉદ્યમી હતા આવો સિદ્ધાંત વાંચીને પણ. તો આમાં કોઈની અંદર નિરાશા તો આવી નથી, કોઈની અંદર અકર્મણ્યતા તો આવી નથી આવો સિદ્ધાંત વાંચીને પણ. સમજમાં આવી વાત? તમે એમ કહો છો કે આ તમે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તો કરિષ્યતિ ને નિસાધન ભાવ રાખવો, દીનતા રાખવીને બહુ અહંકાર ન કરવો, તો જીવ તો સ્વભાવથી દુષ્ટ છે ને બધું ઈશ્વર ઈચ્છાથી થાય છે ને હે ને આવું વારંવાર સાંભળવાથી લોકો છે પલાયન કરી જશે, કાંઈ કરશે જ નહીં, અકર્મણ્ય બની જશે, નિરાશાવાદી બની જશે. પણ આવું જોવા તો મળતું નથી આપણા પૂર્વજોમાં, આપણા બાપ દાદાઓમાં. સમજમાં આવી વાત? અને આધુનિક જે પેઢી છે અત્યારના યંગસ્ટર એને આવી તો કંઈ ખબર નથી એટલે એ લોકો આગળ આવ્યા એવું નથી કે એ બહુ પુરુષાર્થવાદી થઈ ગયા ને બહુ એફર્ટ કરવા લાગી ગયા ને પ્રયત્ન કરવા લાગી ગયા. કેમ કે એને ખબર નથી કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ એટલે એ આગળ વધ્યા. એને વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ ખબર હોત તો એ પલાયન કરી જાત. એવું તો નથી ને. સમજાય છે ને? તો આપણા દાદા પરદાદાઓ એને પણ આ વાંચ્યું હતું વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ ને નિસાધન ભાવ રાખવો. તો એની અંદર તો આવો કંઈ
પલાયનવાદ કે આવી કોઈ પલાયન વૃત્તિ કે અકર્મણીયતા આવી તો નથી એનામાં. સમજાય છે વાત? એટલે પુષ્ટિમાર્ગીઓ જો કૃષ્ણના ભક્ત હોય તો એમના મોઢા રોતી શકલ જેવા કેમ છે ભાઈ? કે આવું વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તો એમ કહેવાથી બધા પલાયન કરી જશે અને નિરાશાવાદી થઈ જશે એમ. સમજાય છે? તો પુષ્ટિમાર્ગીઓ જો કૃષ્ણના ભક્ત હોય તો એમના મોઢા આવા રોતી શકલ જેવા કેમ છે? એવા જાહેર વિધાનો વારંવાર કરીને એક નોખો ચોકો પોતાનો ઊભો કરવા માટે કેટલાક પ્રવચનકારોએ ઊભી કરેલી નિષેધાત્મક છબીને કારણે આપણે પણ આપણી જાતને નિંદાત્મક દૃષ્ટિકોણથી તો ક્યાંક નથી જોઈ રહ્યા ને, કે ભાઈ આવું નિજેચ્છા તો કરીશ્યતિ ને આવા પ્રવચનો કરે કે જીવે કાંઈ કરવાનું જ નહીં, નિસાધન જીવ છે, જીવ સ્વભાવથી દુષ્ટ છે. જીવ શું કરી શકે? અણુ જેવડો જીવ, વાળના ટોચનો 100મો 1000મો 10,000મો ભાગ એવડો જીવ શું કરી શકે ભાઈ? તો આવા પ્રવચનો કરીને કોઈ આવા નિષેધાત્મક છબીને કારણે આપણે પણ આપણી જાતને કોઈ નિંદાત્મક દૃષ્ટિકોણથી તો ક્યાંય નથી જોઈ રહ્યા ને. આવું વિચારી લેવું જોઈએ કે ખરેખર જો આપણે ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય કરતા હોઈશું, ખરેખર જો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોકોનું જો અધ્યયન કરતા હશું, સ્વાધ્યાય કરતા હશું, તો ભગવાને કઈ જ રાખ્યું છે? 18મો અધ્યાય 61મો શ્લોક, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સતિ શાશ્વતમ. ભગવદ્ ગીતાનો આ ઉપદેશ આપણને આપણા આધિદૈવિક કે આધ્યાત્મિક પુરુષાર્થની બાબતમાં કઠપૂતળીને નચાવનારની આંગળીઓ મુજબ નચાવવાની કે શરણાગતિ લેવાની પ્રેરણા જ આપી રહ્યો છે. આ શ્લોકમાં તો ભગવાન એમ જ કહી રહ્યા છે કે ભાઈ ઈશ્વર બધા પ્રાણી માત્રના હૃદય પ્રદેશમાં રહીને, સમજો, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, પોતાની માયા દ્વારા જેમ યંત્ર ઉપર ચડેલું જે છે એ ભમી રહ્યો છે, એવી રીતના ભગવાન જ બધાના હૃદય પ્રદેશમાં રહીને એને પ્રેરણા કરે છે, એમ જીવ કરે છે, એને ભમાવી રહ્યા છે ભગવાન જ. તો આ ઉપદેશ, ભગવદ્ ગીતાનો આ ઉપદેશ આપણે આપણા આધિદૈવિક કે આધ્યાત્મિક પુરુષાર્થની બાબતમાં કઠપૂતળીને નચાવનારની આંગળીઓ મુજબ નાચવાની કે શરણાગતિ લેવાની પ્રેરણા જ આપી રહ્યો છે કે ભાઈ ભગવાન જ કરી રહ્યા છે આ બધું, તો ભગવાનની શરણાગતિ લેવી જોઈએ. ખોટો આપણે આપણા પુરુષાર્થનો અહંકાર કરવો જોઈએ નહીં, એવો તો આ ઉપદેશ આપી રહ્યો છે. એમાં ક્યાં આપણે પલાયન વૃત્તિ આપણામાં ક્યાં થઈ કે આપણે ક્યાંય અકર્મણ્ય બની ગયા કે કંઈ આપણે કોઈ નિરાશાવાદીમાં આપણે ધકેલાઈ ગયા? એવું તો છે નહીં. આવો શ્લોક વાંચ્યા પછી પણ આપણે પ્રયત્ન તો કરી જ રહ્યા છીએ, આપણે કંઈ અકર્મણ્ય તો બની નથી ગયા. સમજમાં આવ્યું કે ભગવદ્ ગીતાનો આ ઉપદેશ આપણને આપણા આધિદૈવિક અને આધ્યાત્મિક પુરુષાર્થની બાબતમાં કઠપૂતળીને નચાવનારની આંગળીઓની મુજબ જ, કે આપણે એમ જ માનીએ છીએ આ શ્લોક દ્વારા કે ભગવાન જ બધાને નચાવી રહ્યો છે, તો એ નાચવાની કે શરણાગતિ લેવાની કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિની પ્રેરણા જ આપી રહ્યો છે. છતાંય આ ઉપદેશના ચોખટમાં પોતાના આધિદૈવિક પુરુષાર્થ કે પ્રયત્નને સમજો, છતાં પણ આ ઉપદેશના ચોખટમાં પોતાના આધિભૌતિક પુરુષાર્થ કે પ્રયત્નને મઢનારો કાં તો ગાંડો પુષ્ટિમાર્ગી હશે અને કાં તો અતિ ઉચ્ચ કક્ષાનો ભગવદી હશે.
આ ઉપદેશની ચોખટમાં રહીને કયો ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતી, કે ઈશ્વર છે બધા પ્રાણીઓની ભીતર રહીને બધાને યંત્ર ઉપર ચડેલાની જેમ જ એ બધાને ભમાવે છે. એમાં જીવ એમ કે મારે નથી ભમવું, તો એવું ચાલે? ભમાવી રહ્યા છે ભાઈ. હવે આ ઉપદેશ સમજ્યા પછી કોઈ એમ કે ઉપદેશના ચોખટમાં પોતાના આધિભૌતિક પુરુષાર્થ, જુઓ આધ્યાત્મિક અને આધિદૈવિક પુરુષાર્થની બાબતમાં કઠપૂતળીની જેમ એને નચાવી રહ્યા છે ભગવાન, તો આધિભૌતિકની બાબતમાં એ નચાવી જ રહ્યા છે ભગવાન. એમાં આપણો સ્વતંત્ર પુરુષાર્થ આવ્યો ક્યાંથી? સમજમાં આવે છે? આધિદૈવિક એટલે તમે પુષ્ટિમાર્ગના એંગલથી સમજો કે પુષ્ટિમાર્ગના એંગલથી જે કંઈ બી કરી રહ્યા છે ભગવાન જ કરાવડાવી રહ્યા છે. આધ્યાત્મિક એટલે શાસ્ત્રની બાબતમાં સમજો, અને આધિભૌતિક એટલે લૌકિક બાબતમાં સમજો. તો લૌકિક બાબતમાં પણ એ જ નચાવી રહ્યો છે હૃદયમાં બિરાજીને. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતી, ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, તત્પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સતિ શાશ્વત. તો પછી આ ઉપદેશ સમજીને પણ છતાંય આ ઉપદેશના ચોખટમાં પોતાના આધિભૌતિક પુરુષાર્થ કે પ્રયત્નને મઢનારો, જો આધ્યાત્મિક અને આધિદૈવિક પુરુષાર્થ જો ભગવાન કરાવડાવી રહ્યા હોય ને ભગવાનની ઈચ્છાની ચોખટમાં રહીને જો થઈ રહ્યા હોય તો આધિભૌતિક પણ એવી જ રીતના બાય ડિફોલ્ટ સમજી લેવું જોઈએ કૈમુતિક ન્યાયથી. પણ તમે આધિભૌતિક પુરુષાર્થ તમે એમ માનો કે મારા પ્રયત્નથી થઈ રહ્યા છે, તો આધિભૌતિક પુરુષાર્થ કે પ્રયત્નને આ ચોખટમાં જે મઢનારો કાં તો ગાંડો હોય છે કે એને ખબર નહીં હોય કે ભાઈ આધિદૈવિકને આધ્યાત્મિક લેવલ ઉપર જો ભગવાન જ નચાવતા હોય તો આધિભૌતિક લેવલ ઉપર એ જ નચાવી રહ્યો છે. પછી તમે એમ કહો કે નહીં, આધિદૈવિક ને આધ્યાત્મિક ઉપર તો એ નચાવી રહ્યા છે, પણ આધિભૌતિક ઉપર તો હું પુરુષાર્થથી નાચી રહ્યો. તો આ તો કોઈ ગાંડો હોવો જોઈએ, કાં તો એ અતિ ઉત્તમ કક્ષાનો ભગવતી હોવો જોઈએ. સાધારણ પુષ્ટિ માર્ગી તો આવું ન જ કહી શકે. સમજો, આત્યંતિક દ્વૈતવાદમાં નિષ્ઠા રાખનારા જે ઇસ્લામ ધર્મીઓ પણ દરેક કાર્યની અંદર પ્રારંભમાં એવું કહેતા હોય છે. જો આત્યંતિક દ્વૈતવાદ એટલે કે ઈશ્વર અલગ છે ને જગત અલગ છે. જગત અને ઈશ્વરનો અત્યંત દ્વૈત છે. ઈશ્વર જગતરૂપ બન્યા નથી, ઈશ્વર જગતમાં આવતો નથી, ઈશ્વર જગતથી ભિન્ન છે. એ આત્યંતિક દ્વૈતવાદીઓ જે આ ઇસ્લામવાળા, સમજો ઇસ્લામની અંદર એવું છે કે ખુદા છે ભૂતલ ઉપર નથી આવતા. એ દ્વૈત માને છે, જગત અલગ છે, ખુદા અલગ છે. તો એ લોકો પણ પાછી શરણાગતિની ભાવના તો એમાંય જોવા મળે છે. એની અંદર વિવેક અસ્તુ હરિ નિજેચ્છાત કરીષ્યતિ બોલે છે. સમજો, એ લોકોની અંદર એની સાધન ભાવના તો છે, જે આત્યંતિક દ્વૈત માને છે એમાંય આ શરણાગતિની ભાવના તો છે. એટલે દરેક કાર્યના પ્રારંભમાં બિસ્મિલ્લા એટલે અલ્લાહ કરશે તો કાર્ય પૂરું થઈ જશે. જો આવીને શરણાગતિ, કોઈ પણ કાર્ય એ જ્યારે નથી કર્યું તો એમ કહેશે કે ભાઈ દરેક કાર્યના આરંભમાં બિસ્મિલ્લા, કોઈ પણ વાયદો આપતા પહેલા ઇન્શા અલ્લાહ, કે ભાઈ વાયદો આપીએ પણ અલ્લાહ ચાહશે તો પૂરો થશે. તો આવી કે શરણાગતિ નહીં, આવ્યું કે નહીં, સાધન ભાવ આવ્યો કે નહીં, કે અલ્લાહ ચાહશે તો જ આપણો વાયદો પૂરો થશે. તો આવી ને નિસાધનતા અને વિવેકસ્તુ હરી સર્વમ નિજેચ્છાત કરી છે. કે જે આટલા દ્વૈતવાદી હોય, જો આવું કહેતા હોય શરણાગતિનો સિદ્ધાંત ત્યાં પણ જોવા મળતો હોય, તો આપણે તો યાર શુદ્ધાદ્વૈતવાદી છે કે બધું બ્રહ્મ જ કરાવડાવી રહ્યો છે, બ્રહ્મ જ બધું અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, કર્તાય બ્રહ્મ છે, પછી કાલ કર્મ સ્વભાવ, આમાં હમણાં આવ્યું ને પ્રકૃતિ અષ્ટધા, બધા રૂપે જ બહેનો છે, અષ્ટધા પ્રકૃતિ રૂપે. તો આપણે તો અદ્વૈતવાદીઓ છે,
તો આપણામાં તો એ શરણાગતિનો જે સિદ્ધાંત છે, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ ને નિસાધનતાનો સિદ્ધાંત, એ તો ઠૂસી ઠૂસીને ભરેલો છે. તો દરેક કાર્યમાં પ્રારંભમાં બિસ્મિલ્લાહ, કોઈ પણ વાયદો કરતા પહેલા ઇન્સા અલ્લાહ, કોઈની પણ પ્રશંસા કરવી હોય તો માસા અલ્લાહ, કે ભાઈ અલ્લાહ એવી એની અંદર નૂર મૂકી કે એની અંદર આવું સામર્થ્ય આવ્યું, તો માસા અલ્લાહ કહે. તો આવી કે નહીં, શરણાગતિ બધી બાબતમાં એ આવે છે. ના, એ તો આત્યંતિક દ્વૈતવાદીઓ છે. તો કોઈ વસ્તુ આપણને ગમતી હોય તો સુભાનલ્લાહ બોલો, એમાંય પાછી શરણાગતિ આવે છે. તો આમ દરેક નજીવી બાબતોમાં પણ અલ્લાહની શરણાગતિની ભાવના કરવાથી મુસલમાનો કાંઈ અકર્મણ્ય કે નિરાશાવાદી બન્યા હોય એવું દેખાતું તો નથી. અત્યંત દ્વૈતવાદી હોય અકર્મણ્ય નથી બન્યા, કે પલાયન નથી કરી ગયા, કે નિરાશાવાદી બન્યા હોય. સમજો ને, આપણે તો અદ્વૈતવાદીઓ છીએ, શુદ્ધાદ્વૈતવાદીઓ, કે ભાઈ બ્રહ્મ જ આ બધું બન્યા છે, બ્રહ્મ જ જગતરૂપ બન્યા, બ્રહ્મ જ જગતના બધા પદાર્થરૂપ બન્યા છે ને, બ્રહ્મ જ એના કરતા છે, કારયિતા ઈ જ છે. તો આપણને વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કહેવાથી પલાયનવાદ કે નિરાશાવાદ કે અકર્મણ્યતા કેવી રીતના આવે? ઇમ્પોસિબલ. કોઈને આવી હોય એવું જો દેખાતું નથી. આપણા દાદા પરદાદા જે પુષ્ટિ માર્ગીઓ થઈ ગયા, એમાં એવી અકર્મણ્યતા કે એવી પલાયન વૃત્તિ નથી આવી. એટલે આ આક્ષેપ અતિરંજના ભરેલો છે. એટલે આ આક્ષેપ જે કોઈ કરતું હોય તો એ અયોગ્ય છે. અતિરંજના એટલે બડાવી ચડાવીને કેવું, કોઈ પણ વાતને ખોટી રીતે બડાવી ચડાવીને કેવી, એને અતિરંજના કહેવાય. હા, બડાવી ચડાવીને કેવું, આવો આક્ષેપ કરવો એ તો થોડો વધારે પડતો લાગે, અતિરંજના લાગે છે. એમ કોઈ પલાયન વૃત્તિ કોઈનામાં થઈ હોય એવું જોવા મળતું નથી. કોઈ આવો નિજેચ્છાત કરીષ્યતિનો સિદ્ધાંત વાંચીને કોઈ નિષ્કર્મણ્ય બની ગયો હોય, અકર્મણ્ય બની ગયો હોય, કે નિરાશાવાદી બની ગયો હોય, કે પ્રમાદી બની ગયો હોય, એવું ક્યાંય દેખાતું તો છે નહીં ભાઈ. તો આ આખો બ્રહ્મવાદનું રહસ્ય છે. આમાં હજી ઘણું પણ તમે ઘરે વાંચજો, બીજું બધું ઘણું બધું આમાં મળતું આવે છે. તો અહીંયા સુધી આપણે આ રાખીએ. આવતે વખતેથી આપણે પરમત નિરાકરણ પ્રકરણની શરૂઆત કરશું. અને થોડું તમે વાંચજો ઘરે પણ. બીજા બધા પ્રશ્નો પણ બહુ સુંદર છે અને મનનીય છે. બ્રહ્મવાદને સમજ્યા પછી કે શરણાગતિના ઉપદેશને સમજ્યા પછી પણ આપણી અંદર આવી કોઈ અકર્મણ્યતા કે કોઈ નિસાધનતા કે એટલે કે આવું કોઈ નિરાશાવાદીતા એવું કોઈ આવશે નહીં. એનાથી તો ઉમદા આપણો આત્મવિશ્વાસ વધારે ડેવલપ થશે આ બ્રહ્મવાદને સમજીને.